Hello everyone, this is our chapter 5 of strength of material. It is the theory of simple bending. That means આપણા બીમ ઉપર આપણા સપોર્ટ છે આની ઉપર જ્યારે લોડ લગાવશો ત્યારે આ જે સિમ્પલી જે આ જે બેન્ડ થાય છે ને એનું જે શું મિકેનિઝમ છે, કઈ રીતે બેન્ડ થાય છે, એનું ડિફ્લેક્શન કેટલું હોય છે, એની જેટલી જે કાંઈ પ્રોપર્ટીઝ છે, વાય ઇટ ઇઝ હેપનિંગ, સો કઈ સાઈડ ટેન્શન આવે છે, કઈ સાઈડ કમ્પ્રેશન આવે છે, એ બધું આપણે શેમાં શીખશું? થિયરી ઓફ સિમ્પલ બેન્ડિંગ, રાઈટ? નાવ ફોર પ્યોર બેન્ડિંગ મેં તમને કીધું હતું કે જે કંઈ આપણે ટેસ્ટિંગ કરીએ છીએ શેમાં કરીએ છીએ? પ્યોર બેન્ડિંગ શિયર. દેટ મીન્સ વી આર એલિમિનેટિંગ શિયર, કે જ્યાં શિયર નથી, ખાલી શું છે? બેન્ડિંગ સ્ટ્રેસ છે. વી આર એનાલાઇઝિંગ that situation only, right? So in case of a pure bending, my shear force is 0 and my bending moment is constant, right? It is the constant value. It is a non-zero constant value. And in case of a pure bending, my elastic curve is what? Arch of a circle. As I said earlier કે હું આવી રીતે લોડ લગાવીશ તો in case of pure bending, this elastic curve, this is deflection curve is called what? Elastic curve. તો આટલા ભાગમાં કાલે આપણે જોયું હતું કે પ્યોર બેન્ડિંગ થતું હતું, રાઈટ? તો આ ભાગમાં આજે મારું ડિફ્લેક્શન હશે, એનો શેપ કેવો હશે? આર્ચ ઓફ અ સર્કલ, રાઈટ? એ સિવાયનો જે ભાગ હશે એ કેવો હશે? પેરાબોલા હશે. પણ આ ભાગ કેવો હશે? ચાપ આપણે જે ડ્રો કરીએ છીએ, વી ડ્રો લાઈક ધીસ, તો આને શું કહેવાય? આર્ચ ઓફ અ સર્કલ. So in case of a pure bending, this is what my elastic curve, my deflection shape is called as a elastic curve. તો elastic curve કયા શેપમાં હશે? આર્ચ ઓફ અ સર્કલ, રાઈટ? પ્યોર બેન્ડિંગના એક્ઝામ્પલ શું છે? જો કેન્ટિલીવરમાં ખાલી મુવમેન્ટ લાગતી હોય તો એનો શિયર ફોર્સ 0, એની બેન્ડિંગ મુવમેન્ટ ડાયાગ્રામ કેવો આવશે? સપોઝ ધીસ ઇઝ ધ ધીસ, સો દેટ વાય ઇટ્સ વેલ્યુ વિલ બી માઇનસ. ઇટ ઇઝ લાઈક ધીસ, રાઈટ? મુવમેન્ટ આ રીતે લાગે છે ને તો એ મુવમેન્ટની વેલ્યુ કેવી આવશે? માઇનસ આવશે. તો આ કયો કેસ થઈ ગયો? પ્યોર બેન્ડિંગ કેસ થઈ ગયો. એ રીતે સિમ્પલી સપોર્ટમાં બંને સાઈડ મુવમેન્ટ લાગતી હોય, ધીસ ઇઝ ધ સેમ એક્ઝામ્પલ વોટ આઈ ગેવ અર્લિયર, રાઈટ? સો ઓલ ધીસ કેસીસ આર પ્યોર બેન્ડિંગ કેસ. ઓકે, નાવ નેચરલ એક્સિસ. અને ધ્યાનથી સાંભળજો, નેચરલ એક્સિસ ફિનોમેના એકચ્યુઅલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ નેચરલ એક્સિસ? ધ લાઇન જોઈનિંગ ધ સેન્ટ્રોઇડ ઓફ ઓલ ધ a line joining centroid of all the cross section along its length of a beam is the centroidal axis. આ શું છે? આ બીમનો ક્રોસ સેક્શન છે. આ ક્રોસ સેક્શનનું સેન્ટ્રોઇડ કયું છે? આ છે. તો એવી રીતે એના જેટલા બી ક્રોસ સેક્શન છે એનું જે સેન્ટ્રોઇડ છે એને જોડતી લાઇનને કેવી લાઇન કહેવાય? સેન્ટ્રોઇડલ એક્સિસ, રાઈટ? તો આ જે સેન્ટ્રોઇડલ એક્સિસને પરપેન્ડિક્યુલર જે લાઇન છે, if the load is applied, the centroidal axis deflects in the form of elastic curve. આ સેમ આપણે આને અત્યાર સુધી આવી રીતે રિપ્રેઝન્ટ કરતા હતા ને, તો આ શું હતા? એની જે સેન્ટ્રોઇડલ એક્સિસ હતી એને આપણે રિપ્રેઝન્ટ કરતા હતા. ઈચ સેક્શનની જે સેન્ટ્રોઇડ લાઇનને હું જોઈન કરી દઈશ તો એ જે લાઇન બને એને કેવી લાઇન કહેવાય? સેન્ટ્રોઇડલ લાઇન. તો એને રિપ્રેઝન્ટ આપણે આવી રીતે કરતા હતા. આનું ડિફ્લેક્શન કઈ રીતે લેતા હતા? આવી રીતે લેતા હતા, રાઈટ? આને આપણે શું કહેતા હતા? ઇલાસ્ટિક કર્વ, રાઈટ? તો એનું જે સેગિંગ યા હોગિંગ જે કાંઈ એનું ડિફ્લેક્શન આવે છે એ શું છે? ઇલાસ્ટિક કર્વ. તો કોનું ડિફ્લેક્શન? એની સેન્ટ્રોઇડલ એક્સિસનું, રાઈટ? The axis in the cross section perpendicular to the axis of the beam is a natural axis. મતલબ કે આ જે સેન્ટ્રોઇડલ એક્સિસ છે એની જે આ પરપેન્ડિક્યુલર એક્સિસ છે એ કેવી એક્સિસ છે? મારી નેચરલ એક્સિસ છે. તો આ નેચરલ એક્સિસ આપણે શું કામ ભણીએ છીએ? હવે સપોઝ કે આની ઉપર લોડ લગાવો અને આ બીમ સપોઝ કે ડિફ્લેક્ટ થઈને કેવો થઈ જશે? આવો થઈ જશે. ઇટ વિલ બી લાઈક ધીસ. તો હું આને અહીંયા સાઈડમાં દોરું છું. આ જે ક્રોસ સેક્શન છે ને એનું આવી રીતે ડ્રો કરું છું, રાઈટ? આ શું છે? એની નેચરલ એક્સિસ છે. આનું આ સાઈડથી જોઈશ તો ક્રોસ સેક્શન આવો દેખાશે ને, રાઈટ? તો આ સેગિંગ થયું ત્યારે આને હું અહીંયા ડ્રો કરું છું. તો આ મારું જે આને સામેથી જોશો તો આપ જે પ્લેન છે એ આવું દેખાશે. હવે આ જે ડિફ્લેક્ટ થયું ને તો આ પ્લેન કેવું થઈ જશે? આમ ક્રોસ થઈ જશે. આ પ્લેન કેવું થઈ જશે? ક્રોસ થઈ જશે. આ પ્લેન કેવું થઈ જશે? ક્રોસ થઈ જશે. ઇન આઈધર ડાયરેક્શન. કામ ક્રોસ થઈ જશે. શું કામ થાય છે? અને અહીંયા આપણે અલગથી ડ્રો કરીએ. સી આ મારો જે ઓરિજિનલ બીમ હતો એ બીમ છે. આ એનું ડિફ્લેક્શન છે, રાઈટ? આ શું છે? એનું ડિફ્લેક્શન છે. હવે આ શું છે? મારા
આ શું, અરે આજે મારા સામેથી why it is not happening. ઓકે, અને હું સામેથી ક્રોસ સેક્શન ને સામેથી જોઉં છું તો આ બધા ક્રોસ સેક્શન આ દેખાય છે ને, રાઈટ? તો આ ક્રોસ સેક્શન કઈ રીતે મૂવ થાય છે એ વિચારો. આની ઉપર મેં લોડ લગાવ્યો, મારો બીમ ડિફ્લેક્ટ કઈ રીતે થયો? આવી રીતે થયો, રાઈટ? તો આ ક્રોસ સેક્શન કોની રેફરન્સથી મૂવ થાય છે? સી અહીંયા આ કોની રેફરન્સથી મૂવ થયા? આ જે એક્સિસ હતી, આ જે એક્સિસ હતી એની રેફરન્સથી મૂવ થયા ને. સી આ મારો ક્રોસ સેક્શન હતો, એ મૂવ આવી રીતે થયો, રાઈટ? એની આ જે સેન્ટ્રલ એક્સિસ હતી એની અહીંયા એક ધરી વિચારો, એની રેફરન્સથી મૂવ થાય છે. મતલબ કે એની ન્યુટ્રલ એક્સિસ જે છે, આ કેવી એક્સિસ હતી? આ કેવી હતી? એની ન્યુટ્રલ એક્સિસ. તો એની ન્યુટ્રલ એક્સિસના રેફરન્સમાં મૂવ થાય છે. તો મારી ન્યુટ્રલ એક્સિસ મૂવ થાય છે? નહીં, એ તો ત્યાં જ રહે છે. આખું પ્લેન એના રેફરન્સમાં મૂવ થાય છે. ધેટ મીન્સ ગમે એ બેન્ડિંગ થાય, મારી ન્યુટ્રલ એક્સિસ ક્યારે મૂવ થશે? નહીં. આનું સપોઝ કે ઉપરની સાઈડ બેન્ડિંગ થતું હોય, સ્ટીલ બધા પ્લેનની જે ન્યુટ્રલ એક્સિસ હતી, આ ન્યુટ્રલ એક્સિસ હતી, આ મારું પ્લેન હતું, તો પ્લેન આમ કે આમ મૂવ થાય છે, પણ આ મારી ન્યુટ્રલ એક્સિસ કેવી રહે છે? સેન્ટ્રલમાં રહે છે, રાઈટ? અહીંયા સપોઝ કે એક ધરી વિચારી લો, અહીંયા એક આખી આમ ધરી છે. હવે આને આમ ભલે ગોળ ગોળ ફરે, ન્યુટ્રલ એક્સિસને કાંઈ ફરક પડે છે? રાઈટ? તો હવે અહીંયા વિચારો, જો આવી રીતે ક્યારે આ થતું હોય, જો ઉપરના ભાગ છે ને, સપોઝ કે આ છે, રાઈટ? તો કઈ રીતે ડિફ્લેક્ટ થતું હશે? આવી રીતે. આ કઈ રીતે ડિફ્લેક્ટ થતું હશે? આવી રીતે. આ જે છે એ કઈ રીતે ડિફ્લેક્ટ થતું હશે? આવી રીતે, રાઈટ? સેમ આ સાઈડના જે પ્લેન હતા એ કઈ રીતે ડિફ્લેક્ટ થતા હશે? આવી રીતે. સો ઇટ ઇઝ ડિફ્લેક્ટિંગ લાઈક ધીસ. તો આ મારો કેવો શેપ બની ગયો? ડિફ્લેક્ટેડ શેપ બની ગયો, રાઈટ? હવે ઉપરનું જુઓ, ઉપરનું અંદરની સાઈડ આમ ધકેલાય છે, આમ અંદરની સાઈડ ધકેલાય છે. ધેટ મીન્સ આ ભાગ કેવો હશે? કમ્પ્રેશનમાં કે ટેન્શનમાં? કમ્પ્રેશનમાં. તો આ ભાગ કેવો હશે? ટેન્શનમાં. તો મારા બીમમાં મેં જ્યારે ફોર્સ લગાવ્યો ત્યારે એક જ બીમની અંદર કમ્પ્રેશન અને ટેન્શન બંને જનરેટ થયું. ધેટ મીન્સ મેં જ્યારે પ્રિન્સિપલ પ્લેન, પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ભણ્યા હતા, તો ઇન કેસ ઓફ અ પ્યોર બેન્ડિંગ શું થતું હતું? મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ અને માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ બંનેની સાઇન અલગ અલગ આવતી હતી. એક કમ્પ્રેશન આવતું હતું, એક ટેન્શન આવતું હતું. તો સેમ કેસ હેપન હિયર. આ કેવું છે? કમ્પ્રેશન. આ કેવું છે? ટેન્શન. હવે આનો જ્યારે સ્ટ્રેસ ડાયાગ્રામ આપણે આગળ ડ્રો કરશું ને, જો આ મારું પ્લેન હતું, આ કઈ રીતે, આને હું આમ સાઈડમાંથી જોઉં છું, આ કઈ રીતે ડિફ્લેક્ટ થયું? આવી રીતે ડિફ્લેક્ટ થયું. હવે સમજાય છે? આ ઇનિશિયલ પ્લેન હતું, ડિફ્લેક્ટ થઈને કેવું થઈ ગયું? આવું થઈ ગયું. આ કેવી છે? એની ધરી છે. ધરી, ધેટ મીન્સ ઇટ ઇઝ અ નેચરલ એક્સિસ. એના રેફરન્સમાં એ ફેર્યું. જ્યારે આનો સ્ટ્રેસ ડાયાગ્રામ ડ્રો કરશો ને તો આવો આવશે. આનો સ્ટ્રેસ ડાયાગ્રામ છે. તો મેક્સિમમ સ્ટ્રેસ ક્યાં છે? અહીંયા સ્ટ્રેસ કેવું છે? 0 છે. આ એનું ફ્લેક્ઝરલ સ્ટ્રેસ ડાયાગ્રામ છે. સપોઝ અત્યારે સમજાય નહીં તો બહુ ખાસ લોડ લેવો નહીં. આ એનો ફ્લેક્ઝરલ સ્ટ્રેસ ડાયાગ્રામ છે. મારે ખાલી તમને એ જ બતાવું છે. એનો મેક્સિમમ સ્ટ્રેસ ક્યાં છે? આઉટર પ્લેનમાં. અહીંયા સૌથી વધુ સ્ટ્રેસ છે, અહીંયા સૌથી વધુ સ્ટ્રેસ છે. આ કેવું છે? કમ્પ્રેસિવ. આ કેવું છે? એનું ટેન્શન છે, રાઈટ? તો મતલબ અહીંયા સૌથી વધુ સ્ટ્રેસ છે. જ્યાં સૌથી વધુ નોર્મલ સ્ટ્રેસ હોય એ કેવું હતું આપણું? પ્રિન્સિપલ સ્ટ્રેસ હતું. ત્યાં શિયર સ્ટ્રેસ કેવું હતું? 0. તો અહીંયા મારું શિયર સ્ટ્રેસ 0 હશે. અહીંયા મારા નોર્મલ સ્ટ્રેસ કેવા છે? મેક્સિમમ છે. આ કેવું છે? કમ્પ્રેશન. તો આ કેવું છે? ટેન્શન. તો આ જ બે શું હશે? એના પ્રિન્સિપલ સ્ટ્રેસ. ગોટ ઇટ? આખા ચેપ્ટરનું જે મેઇન કન્ક્લુઝન હતું એ સમજાઈ ગયું. ખાલી તમને આ વિઝ્યુલાઇઝ કરતા આવડવું જોઈતું હતું કે આની ઉપર જો લોડ લગાવું તો એ જ્યારે બેન્ડ થાય છે ત્યારે એકચ્યુઅલી એમાં થાય છે શું? એના ઈચ પ્લેન આવી રીતે રોટેટ થાય છે, અને આ સાઈડના પ્લેન આવી રીતે રોટેટ થાય છે. ધેટ મીન્સ ઉપરનો જે ભાગ જુઓ, અહીંયા જોવાનું, આ ભાગ શું છે? આખો કમ્પ્રેશનમાં આવી ગયો. આ ભાગ જો આમ ખેંચાય છે, એટલે અહીંયા કેવું આવતું હશે? ટેન્શન આવતું હશે, રાઈટ? હવે જો આટલું સમજાઈ ગયું તો હવે કેન્ટિલીવરનું વિચારો. સપોઝ કે આ મારું શું છે? કેન્ટિલીવર, રાઈટ? અને આ મુવમેન્ટને ઘડીક ભૂલી જાઓ. અહીંયા હું લોડ લગાવું અને આ ડિફ્લેક્ટ થઈને આવી રીતે સપોઝ ડિફ્લેક્ટ થતો હોય, તો અહીંયા કમ્પ્રેશન કઈ સાઈડ આવશે અને ટેન્શન કઈ સાઈડ આવશે? ઉપરની સાઈડ શું આવશે? ટેન્શન આવશે. નીચેની સાઈડ શું આવશે? કમ્પ્રેશન આવશે. તો હવે ગોખવાની જરૂર પડશે કે કેન્ટિલીવરમાં ઉપર ટેન્શન, નીચે કમ્પ્રેશન, સિમ્પલી સપોર્ટેડમાં, રાઈટ? સમજાઈ ગયું? સપોઝ કે ક્વેશ્ચન પૂછવાનો, તમારે ખાલી શું કરવાનું? એનું ડિફ્લેક્શન શેપ વિચારવાનો. તો ઉપરની સાઈડ આખો એરિયા કેવો થાય છે? દબાય છે. અહીંયા કેવો થાય છે? આખો સ્ટ્રેચ થાય છે. તો અહીંયા કેવું આવશે? ટેન્શન. અહીંયા કેવું આવશે? કમ્પ્રેશન, રાઈટ? પણ મેઇન ફિનોમિના આપણે શું સમજવાનું? ઇટ્સ અ નેચરલ એક્સિસ. એ કઈ છે એની? નેચરલ એક્સિસ. આ કઈ છે એની? સેન્ટ્રોઇડલ એક્સિસ. તો એની સેન્ટ્રોઇડલ એક્સિસ અને નેચરલ એક્સિસ, આ બંનેનો આજે આ બનાવીને આજે આખું પ્લેન બને ને એ કેવું છે એનું? નેચરલ પ્લેન. ન્યુટ્રલ પ્લેન, સોરી. એ આખું કેવું છે એનું? ન્યુટ્રલ પ્લેન,
રાઈટ. આ એક્સિસ નેચરલ એક્સિસ નહીં પણ ઇટ્સ અ ન્યુટ્રલ એક્સિસ, સોરી, ઇટ્સ જસ્ટ ધેટ વર્ડ, ન્યુટ્રલ એક્સિસ, નોટ નેચરલ એક્સિસ. ઓકે, આખું પ્લેન કેવું છે? ન્યુટ્રલ પ્લેન. ઓકે, કયું પ્લેન? એની જે સેન્ટ્રોઇડલ પ્લેન અને એની ઈચ ન્યુટ્રલ એક્સિસ, આ ન્યુટ્રલ એક્સિસ એને જોડતું આખું પ્લેન બની ગયું. આ સી સેન્ટરમાં આખું આ જે પ્લેન બન્યું એ પ્લેન કેવું છે? ન્યુટ્રલ પ્લેન. સપોઝ કે દેખાતું ન હોય તો આપણે હટાવી દઈએ. જો આ પ્લેન, આ જે સેન્ટરમાં જે પ્લાન બન્યું આ શું હશે? બધા સેક્શનની જે ન્યુટ્રલ એક્સિસ હશે એ અને એની જે સેન્ટ્રોઇડલ એક્સિસ છે એ બધાને જોઈન કરતું આ જે પ્લાન બન્યું એક્ઝેક્ટ સેન્ટરમાં. સેન્ટરમાં શું કામ છે? કેમ કે મારી આ લોંગિટ્યુડનલ એક્સિસ જે છે એ કેવી હશે? સેન્ટ્રોઇડને જોઈન્ટ કરતી. ધેટ મીન્સ આ રેક્ટેંગલ છે તો સેન્ટ્રલમાં જવાનું છે, તો આ શું બની ગયું? મારું ન્યુટ્રલ પ્લેન, રાઈટ. તો મેં તમને કીધું આ રેક્ટેંગલ હતું એટલે એનું સેન્ટ્રોઇડ ક્યાં હતું? સેન્ટરમાં. એટલે એની ન્યુટ્રલ એક્સિસ ક્યાં બની? ન્યુટ્રલ પ્લેન ક્યાં બન્યું? સેન્ટ્રલમાં, રાઈટ. તો બધી જ જગ્યાએ સેન્ટ્રલમાં બનવું જરૂરી છે? નહીં. કેમ? સપોઝ કે હું ટ્રાયંગલ શેપનો મારો બીમ છે તો આનો સેન્ટ્રોઇડ ક્યાં આવશે? અહીંયા આવશે, એટ ધ 1/3 ઓફ ઇટ્સ હાઇટ, રાઈટ. તો આ ટ્રાયંગલ શેપનો સપોઝ કે મારો બીમ છે તો એની ન્યુટ્રલ એક્સિસ ક્યાં આવશે? ન્યુટ્રલ પ્લેન ક્યાં આવશે? અહીંયા આવશે, એટ ધ ડિસ્ટન્સ ઓફ h/3. કેમ? આનું સેન્ટ્રોઇડ અહીંયા હતું. યુ ગોટ ઇટ? તો ન્યુટ્રલ એક્સિસ કે ન્યુટ્રલ પ્લેન ક્યારેય સેન્ટરમાં હોય નહીં. એ ક્યાં હોય? એના સેન્ટ્રોઇડમાં હોય, રાઈટ. અને સેન્ટર અને સેન્ટ્રોઇડમાં તમને ડિફરન્સ સમજાય છે. આ રેક્ટેંગલનું કેવું છે? સિમેટ્રી છે. ધેટ્સ વાય ઇટ્સ અ સેન્ટર, ઇટ્સ અ સેન્ટ્રોઇડ. ઓકે, સો નાઉ ગોટ ધ પોઈન્ટ. કોઈ બી બીમ હોય એની ન્યુટ્રલ એક્સિસ ક્યાં હશે? એના સેન્ટ્રોઇડ પર. કોના સેન્ટ્રોઇડ પર? ઈચ મારા ક્રોસ સેક્શનનું જે સેન્ટ્રોઇડ હોય એને જોઈન કરતી લાઈન પર હોય. કેમ? કે એ લોંગિટ્યુડનલ એક્સિસ બનશે, આ બધી મારી ન્યુટ્રલ એક્સિસ બનશે ને એને જોઈન કરતું પ્લેન શું હશે? ન્યુટ્રલ પ્લેન, રાઈટ. ઓકે, ધ પ્લેન કન્ટેનિંગ ધ ન્યુટ્રલ એક્સિસ, જે આ રીતે હતી ને અંદરની સાઈડ, એ ન્યુટ્રલ એક્સિસ એન્ડ ધ એક્સિસ ઓફ ધ બીમ. એક્સિસ ઓફ ધ બીમ કઈ? એની લોંગિટ્યુડનલ એક્સિસ, બધા સેન્ટ્રોઇડને જોઈન કરતી એક્સિસ, એને શું કહેવાય? સેન્ટર. એની લોંગિટ્યુડનલ એક્સિસ, એની આ એક્સિસને શું કીધું હતું આપણે? સેન્ટ્રોઇડલ એક્સિસ. તો આ એક્સિસ કેવી છે? એની લોંગિટ્યુડનલ ડાયરેક્શનમાં. તો એને મારે શું કહીએ કઈ કેવું હોય તો? લોંગિટ્યુડનલ એક્સિસ. આ બધી એક્સિસ જે એની પરપેન્ડિક્યુલર છે એને કેવી એક્સિસ કહેવાય? ન્યુટ્રલ એક્સિસ, રાઈટ. એને જોઈન કરતા પ્લેનને કેવું પ્લેન કહેવાય? ન્યુટ્રલ પ્લેન. ઓકે, સો ધ પ્લેન કન્ટેનિંગ ન્યુટ્રલ એક્સિસ એન્ડ ધ એક્સિસ ઓફ ધ બીમ, એનો મતલબ કે લોંગિટ્યુડનલ એક્સિસ, એની સેન્ટ્રોઇડલ એક્સિસ ઇઝ ધ ન્યુટ્રલ પ્લેન. હમણાં આપણે જોઈએ ન્યુટ્રલ પ્લેન, રાઈટ. સો એની પોઈન્ટ ઓન ધ ન્યુટ્રલ પ્લેન there is no bending stress. શું કામ એની ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ નથી? મેં તમને આગળ કહી દીધું આની ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ કેવા લાગશે? આવી રીતે લાગશે. તો અહીંયા કોઈ બેન્ડિંગ સ્ટ્રેસ છે નહીં. એક સિમ્પલ વસ્તુ છે, આવી રીતે આમ ફરે છે પણ આનો અહીંયા જે પોઈન્ટ હતો એ કાંઈ મૂવ થાય છે કે એને કાંઈ ફરક પડે છે? તમે ગમે એટલું આને ફેરવી નાખો, આને કાંઈ ફરક પડે છે નહીં. તો આની ઉપર કોઈ જાતનો સ્ટ્રેસ લાગશે નહીં. એ તો મસ્ત અહીંયા આરામથી બેઠો છે. આ જે પોઈન્ટ હતો એને મૂવ થઈને અહીંયા આવવું પડ્યું, તો એને અહીંયા આવવા માટે કંઈક લોડ લાગ્યો છે એટલે એટલો એના ઉપર શું સ્ટ્રેસ જનરેટ થયો છે. એટલે આની ઉપર મેક્સિમમ સ્ટ્રેસ જનરેટ થયો. આની ઉપર એના કરતાં થોડોક ઓછો. પણ એની જે ન્યુટ્રલ એક્સિસ છે, એની જે લોંગિટ્યુડનલ એક્સિસ છે એ આખી કેવી છે? ઝીરો સ્ટ્રેસમાં. ત્યાં સ્ટ્રેસ કેવો છે? ઝીરો છે, રાઈટ. સો એન્ડ નો બેન્ડિંગ સ્ટ્રેન. નો બેન્ડિંગ સ્ટ્રેન એટલે આ શું છે? એનું સ્ટ્રેન છે. તો અહીંયા સ્ટ્રેન કેવું છે? ઝીરો છે. સ્ટ્રેન ઇઝ વોટ? ડિફોર્મેશન બાય ઇટ્સ ઇનિશિયલ લેન્થ. તો અહીંયા ડિફોર્મેશન કેવું છે? મેક્સિમમ. અહીંયા ડિફોર્મેશન કેવું છે? ઝીરો. તો સ્ટ્રેન મેક્સિમમ ક્યાં હોય? સૌથી આઉટર પ્લેનમાં. ઝીરો ક્યાં હોય? એની ન્યુટ્રલ એક્સિસ પર, રાઈટ. અને નો બેન્ડિંગ સ્ટ્રેન એન્ડ ધ શિયર સ્ટ્રેસ એન્ડ ધ શિયર સ્ટ્રેન મે બી ધેર. આ જ્યારે આગળનું નેક્સ્ટ ચેપ્ટર ભણશું ત્યારે ન્યુટ્રલ એક્સિસ પર શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન શું કામ લાગશે ધેટ વી વિલ લર્ન. બટ ત્યાં બેન્ડિંગ સ્ટ્રેસ સેન્ટ્રોઇડ એક્સિસ પર કેવું છે? ઝીરો. પણ શિયર સ્ટ્રેસ ધેર વિલ બી સમ વેલ્યુ. પણ એ કેટલી છે આપણે ક્યારે જોશું? નેક્સ્ટ ચેપ્ટરમાં, શિયર સ્ટ્રેસમાં. ઓકે, so now in a circular members subjected to torsion, these all are the these all are the assumptions now. Just તમારે ખાલી એક go through થઈ જવાના છે. For a prelim purpose you don't need to remember all this, right?
ઇન સર્ક્યુલર મેમ્બર સબ્જેક્ટેડ ટુ ટોર્ઝન. આ જ્યારે ટોર્ઝન ચેપ્ટર ભણશું ને ત્યારે આ બર્નોલી એઝમ્પશન્સ ભણશું કે ટોર્ઝન્સ જ્યાં જ્યાં લાગતો હોય ત્યાં બધા બર્નોલી. આ બર્નોલી એઝમ્પશન એકચ્યુઅલી એફએમ વાળા જે ફ્લુઇડ મિકેનિક્સમાં બર્નોલી એઝમ્પશન આ એ નથી. આ ધીસ ઇઝ ધ એઝમ્પશન ફોર અ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. સો જ્યાં જ્યાં સર્ક્યુલર મેમ્બરમાં ટોર્ઝન લાગતો હોય ને ત્યાં આપણે બર્નોલી એઝમ્પશન વેલિડ હોય છે. કશું નથી હોતું, આવું બધું હોય છે. જો જ્યારે સર્ક્યુલર મેમ્બર પર ટોર્ઝન લાગે ને તો એની ઈચ રેડિયલ લાઇન છે કેવી રહેશે, સ્ટ્રેટ રહેશે, એનો જે શેપ છે ડિફોર્મ નથી થતો. તો આવા બધા આપણે એઝમ્પશન લીધા છે. તો આ એઝમ્પશન કેવા છે? બર્નોલી એઝમ્પશન. ક્યારે વેલિડ છે? ફોર અ સર્ક્યુલર મેમ્બરમાં જ્યારે ટોર્ઝન લાગતો હોય ત્યારે. ઓકે, now it is the assume that the beam comprising of layers and they are free to slide on one over the other without friction. હવે અમારો બીમ હતો. બીમ, each beam is comprising of these layers. હવે આની ઉપર જેવો આ લોડ લગાવ્યો તો આ કેવું થાય છે? આખું આવી રીતે આમ ડિફ્લેક્ટ થાય છે. તો ઉપરની સાઈડના અંદર લેયર કેવા છે? આ લેયર આ સાઈડ અંદર ખેંચાય છે, આ લેયર આઉટ, આ કે લેયર કેવા છે? બહારની સાઈડ જાય છે. તો એની વચ્ચે જે ફ્રિક્શન લાગતો હોય ને એ કેવું કરી દીધું આપણે? નેગ્લેક્ટ કરી દીધું. એ ફ્રિક્શન કેવો છે? નેગ્લિજિબલ, રાઈટ? એ ધીસ સેન્ટેન્સ ઇઝ સેઇંગ કે આ લેયર્સ વચ્ચેનું જે ફ્રિક્શન છે એને આપણે શું માની લીધો? નેગ્લિજિબલ. બીકોઝ એ જે બંને વચ્ચેનું મુવમેન્ટ હશે એ બહુ નાનું હશે, રાઈટ? કે એમ બીમ ક્યારે આમ આખો આમ ડિફ્લેક્ટ થતા જોયો નહીં, બીકોઝ એનું જે ડિફ્લેક્શન છે ઇટ ઇઝ વેરી માઇનોર. દેટ્સ વાય વી એઝ્યુમિંગ કે ફ્રિક્શન કેવું છે? એકદમ નેગ્લિજિબલ. The material properties are remaining the same in a tension and a compression. આ સાઈડ શું લાગતું હતું? કમ્પ્રેશન. આ સાઈડ શું લાગતું હતું? ટેન્શન. તો એની કમ્પ્રેશન અને ટેન્શન આ બંનેમાં એની મટીરિયલ પ્રોપર્ટી કેવી છે? સેમ છે. મટીરિયલ પ્રોપર્ટી એટલે કેવી પ્રોપર્ટી? એના યંગ મોડ્યુલસ, એના પોઈઝન્સ રેશિયો, આ બધી શું છે? એની મટીરિયલ પ્રોપર્ટી છે, રાઈટ? સ્ટીલ લેવા જાઓ તો તમે એમ શું કહીએ? એનું સ્ટીલનું જે મટીરિયલ પ્રોપર્ટી એટલે શું? એનો યંગ મોડ્યુલસ, એનું જે પોઈઝન્સ રેશિયો છે એવું શું છે? એની મટીરિયલની પ્રોપર્ટી. 1 કિલો સ્ટીલ લ્યો, 2 કિલો સ્ટીલ લ્યો, 3 કિલો સ્ટીલ લ્યો, એનું પોઈઝન્સ રેશિયો કે એનું યંગ મોડ્યુલસમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. એ શું છે? એની મટીરિયલની પ્રોપર્ટી. તો ટેન્શન કે કમ્પ્રેશન, મટીરિયલ પ્રોપર્ટી ચેન્જ થતી નથી, રાઈટ? The radius of curvature is more compared to the dimensions of a cross section of beam. એ શું કહેવા માંગે છે? આ શું હતો? મારો બીમ ડિફ્લેક્ટ થઈને કેવો થઈ ગયો? આવો થઈ ગયો. તો આની રેડિયસ ઓફ કર્વેચર કોને કહેવાય? ધીસ આર ઇઝ કોલ્ડ એઝ અ રેડિયસ ઓફ કર્વેચર. એ જે સર્કલ બનાવે ને એ સર્કલ, આ એક સર્કલ બન્યું. ક્યારે બને આ સર્કલ? જો પ્યોર બેન્ડિંગ હોય તો, રાઈટ? જો પ્યોર બેન્ડિંગ હશે તો જ આ કેવું બનશે? આર્ચ ઓફ સર્કલ. એની જે રેડિયસ છે એ રેડિયસ, this radius is more compared to the dimension of the cross section. આના ક્રોસ સેક્શન કેવા હતા? આ જે ક્રોસ સેક્શન હતો ને એની કરતા રેડિયસ બહુ મોટી બનશે. એની રેડિયસની વેલ્યુ બહુ વધારે આવશે એવું કહે છે. શું કામ એવું વધારે આવે? સપોઝ કે આ બીમ છે, આ ડિફ્લેક્ટ થઈને કેવો થશે? ઇટ વિલ લુક લાઈક ધીસ. હવે આનું આખું સર્કલ ડ્રો કરો તો કેવડું થશે? એની રેડિયસ કેવડી થશે એ સર્કલની? સો ડેફિનેટલી એ જે મારી રેડિયસ ઓફ સર્કલ હશે એનો જે ક્રોસ સેક્શન ઓફ બીમ હશે એના કરતાં કેવું હશે? વધારે હશે. દેન આર ઇઝ, એની ક્રોસ સેક્શનની ડાયમેન્શન બી એન્ડ ડી કરતાં ખૂબ જ કેવી છે? વધારે છે, રાઈટ? આ સુપર પોઝિશન જ્યારે આપણે ભણશું ને ત્યારે આ વેલિડ. અત્યારે હું જો આ સુપર પોઝિશન ભણાવવા, આ સ્ટ્રક્ચર એનાલિસિસનો પાર્ટ છે તો બધું હેંગ થઈ જશે. એટલે એ વસ્તુ રહેવા દો. આ 4 એઝમ્પશન છે. જ્યારે સર્ક્યુલર મેમ્બર જ્યારે સર્ક્યુલર હોય એની ઉપર ટોર્ઝન લાગતું હોય ત્યારે જ કઈ એઝમ્પશન વેલિડ છે? બર્નોલી એઝમ્પશન વેલિડ, રાઈટ? ઇટ ઇઝ એઝ્યુમિંગ ધેટ કે આ બધા લેયર છે એકબીજા ઉપર કેવા મૂવ થાય છે તો એની વચ્ચેનું ફ્રિક્શન કેવું કીધું આપણે? નેગ્લિજિબલ કીધું, રાઈટ? તો મટીરિયલ પ્રોપર્ટી બંને લાગે છે, આમાં કમ્પ્રેશન લાગે છે અને ટેન્શન લાગે છે. તો મટીરિયલ પ્રોપર્ટીમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. એન્ડ અમારો જે રેડિયસ ઓફ કર્વેચર છે આ જે આર, એની જે આ ડાયમેન્શન હશે બી અને ડી એના કરતાં કેવું છે? એ આર ખૂબ જ વધારે છે. ઓકે, સી, this is called as a radius of curvature. The beam is subjected to pure bending. It bends in an arc of a circle, right? આગળ મેં તમને કીધું જ્યારે પ્યોર બેન્ડિંગ લાગતું હોય ત્યારે બેન્ડ કેવી રીતે થાય? આર્ક ઓફ અ સર્કલ જેવું, રાઈટ? નાઉ ફ્લેક્ઝરલ ઇક્વેશન. આ ઇક્વેશનને બાય હાર્ટ યાદ રાખવું જોઈએ. ક્યારે ફ્લેક્ઝરલના બધા દાખલા ઇક્વેશન સિવાય કોઈ દિવસ સોલ્વ થશે નહીં. તમારે ફ્લેક્ઝરલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવો છે, સ્ટ્રેન ફાઇન્ડ કરવો છે, ગમે એ વસ્તુ ફાઇન્ડ કરવો છે, આ ઇક્વેશન યાદ રાખવું પડે. હવે આ ઇક્વેશન યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે. આપણે જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું તો ફર્સ્ટ યર કેટલું બોરિંગ હતું? ફર્સ્ટ યરમાં આપણે આખા ગામનું બધું ભણવું પડતું.
આપણે આઈટીનું ભણવું પડતું, કોડિંગ ભણવું પડતું, બધું ભણવું પડતું. સો મારું એન્જિનિયરિંગનું ફર્સ્ટ યર માં આવી ગયું, રાઈટ. આ વસ્તુ આવી રીતે યાદ કરશો એટલે આ ઇક્વેશન ક્યારેય ભૂલાશે નહીં. મને ફ્લેક્ઝરલ સ્ટ્રેસ કે મને જે કાંઈ સેક્શન મોડ્યુલસ ગમે એ વસ્તુ ફાઇન્ડ કરવાનું કે તો માય ગયું એન્જિનિયરિંગનું ફર્સ્ટ યર. ઓકે, ધીસ ઇઝ ધ ટ્રીક. આ તમે યાદ રાખશો એટલે અને આ વસ્તુ યાદ રહેશે, કેમ કે કોઈને આપણે નેગેટિવ વાત કરવાની બહુ મજા આવે, એ ક્યારે ભૂલાય નહીં. એટલે આ સેન્ટેન્સ ક્યારે ભૂલાશે નહીં. ગમે ત્યારે હું તમને ઊંઘમાં ઉઠાડીશ ને તોય તમને આ યાદ આવી જશે, રાઈટ. સો માય એન્જિનિયરિંગનું ફર્સ્ટ યર, દેટ્સ ઇટ. હવે ગોખી તો નાખ્યું પણ આ છે શું હવે એ સમજીએ. ધીસ ઇઝ વોટ? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, યંગ મોડ્યુલસ, રાઈટ. ધીસ આર મેં હમણાં તમને કીધું, આર ઇઝ વોટ? આર્ક ઓફ સર્કલની રેડિયસ. ઘણી વાર તમને એમ ન કીધું હોય કે મારે રેડિયસ ઓફ સર્કલ આર તમને આટલી છે, તમને એમ કીધું હોય કર્વેચર આટલો છે. તો કર્વેચર શું છે? 1/r ઇઝ વોટ? કર્વેચર. આર નું રિવર્સ શું થશે? કર્વેચર થશે, રાઈટ. રેડિયસ આર્ક ઓફ સર્કલની રેડિયસ કેટલી છે? r. એનો કર્વેચર કેટલો? 1/r. ઓકે. નાઉ આઈ શું છે? આના આગળના ચેપ્ટરમાં આપણે કોના વિશે શીખ્યા? મુમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરતા. પણ કોની મુમેન્ટ ઓફ ઇનર્શિયા? મુમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એન્ટાયર ક્રોસ સેક્શન એરિયા. અબાઉટ વોટ? મુમેન્ટ ઓફ ઇનર્શિયા હંમેશા કોના રેફરન્સમાં ફાઇન્ડ થાય? કોઈ એક એક્સિસના રેફરન્સમાં ફાઇન્ડ થાય. તો અહીંયા મુમેન્ટ ઓફ ઇનર્શિયા, ધેટ ઇઝ ફાઇન. તો આ હું રેક્ટેંગલનો મુમેન્ટ ઓફ ઇનર્શિયા આના રેફરન્સમાં લઈ શકું, આના રેફરન્સમાં, પણ કોના રેફરન્સમાં ફાઇન્ડ કરવા? એની સેન્ટ્રોઇડલ એક્સિસના રેફરન્સમાં એના મુમેન્ટ ઓફ ઇનર્શિયા. સો એની આ જો આ પ્લેન હમણાં આપણે જોયું હતું, તો એની આ એક્સિસને આપણે શું કીધી હતી? ન્યુટ્રલ એક્સિસ. તો અહીંયા આપણે કઈ રીતે એને ડિનોટ કરીએ છીએ? ન્યુટ્રલ એક્સિસ. તો મુમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ વોટ? વિથ રેફરન્સ ટુ ઇટ્સ ન્યુટ્રલ એક્સિસ, ધેટ ઇઝ વોટ? આઈ. હવે એમ શું છે? એમ અહીંયા લખેલી નથી. એમ એ છે કે મારા એ સેક્શન ઉપર જેટલી બેન્ડિંગ મુવમેન્ટ લાગે છે એમ, એ શું છે? મારી બેન્ડિંગ મુવમેન્ટ એફ. એમ અને એના લીધે જે સ્ટ્રેસ જનરેટ થાય છે, મુવમેન્ટને લીધે જે સ્ટ્રેસ જનરેટ થાય એને કેવો સ્ટ્રેસ કહેવાય? ફ્લેક્ઝરલ સ્ટ્રેસ. એક્સિયલ લોડને લીધે જો સ્ટ્રેસ જનરેટ થાય નોર્મલ લોડને લીધે એને કેવો કહીએ આપણે? નોર્મલ સ્ટ્રેસ. શિયરને લીધે થાય તો એને કેવો કહીએ? શિયર સ્ટ્રેસ. પણ જો બેન્ડિંગને લીધે થતું હોય તો એને શું કહીએ? બેન્ડિંગ સ્ટ્રેસ અથવા ફ્લેક્ઝરલ સ્ટ્રેસ. તો મારો એફ શું છે? ફ્લેક્ઝરલ સ્ટ્રેસ. એન્ડ ધ વાય શું છે? લિનિયર ડિસ્ટન્સ ફ્રોમ ધ ન્યુટ્રલ એક્સિસ. કેમ અહીંયા આવ્યું? હમણાં આપણે જોયું હતું સેક્શનનું ફ્લેક્ઝરલ સ્ટ્રેસ કેમ હતો? આમ હતો. આવા ન્યુટ્રલ એક્સિસથી આ ડિસ્ટન્સ વાય વધતું ગયું, એમ એનું શું વધતું ગયું? ફ્લેક્ઝરલ સ્ટ્રેસ વધતો ગયો, રાઈટ. ધેટ મીન્સ માય એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ વોટ? વાય. ડિસ્ટન્સ ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ. આ મારી શું હતી? ન્યુટ્રલ એક્સિસ હતી. આ મારો ક્રોસ સેક્શન હતો બીમનો. બીમને મેં સાઈડમાંથી જોયો તો આવું દેખાતો હશે ને, અહીંયા પાછળ આખો બીમ છે. એની આ એક્સિસ કેવી હતી? ન્યુટ્રલ એક્સિસ. એના રેફરન્સમાં બીમ કેવો ફરતો હતો? એનો સેક્શન આમ આખો આમ રોટેટ થતો હતો, રાઈટ. તો અહીંયાથી જેમ જેમ ડિસ્ટન્સ વધતું જાય એમ એનો ફ્લેક્ઝરલ સ્ટ્રેસ વધતો જાય છે. વાય અહીંયા 0 છે તો ફ્લેક્ઝરલ સ્ટ્રેસ કેવો છે? 0. તો એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ વાય. ધેટ મીન્સ એફ બાય વાય ઇઝ ઇક્વલ ટુ વોટ? કોન્સ્ટન્ટ, રાઈટ. તો આ બધું છે શું? આ તમે યાદ રાખ્યું? માય ગયું ફર્સ્ટ યર એન્જિનિયરિંગનું ઇઝ વોટ? એની વેલ્યુ કેવી છે? કોન્સ્ટન્ટ, રાઈટ. આ બધાનો તમે એકબીજાથી ડિવાઈડ કરો તો આ ત્રણેયની વેલ્યુ કેવી આવશે? કોન્સ્ટન્ટ સેમ આવશે. એટલે આપણે ત્રણેયને શું કરી દીધું? ઇક્વલ કરી દીધું. આ બધાના ઇન્ટર રિલેશનથી આપણે કોઈ બી વસ્તુ ફાઇન્ડ કરીએ કે ગમે એવો ક્વેશ્ચનમાં તમને એમ કીધું છે કર્વેચર ફાઇન્ડ કરો તો શું ફાઇન્ડ કરી લેવાનું? 1/r અથવા r ફાઇન્ડ કરી દો, એનું 1/r કરી દો એટલે શું મળી જાય? કર્વેચર ફાઇન્ડ કરી દે. ક્યારેક એમ કીધું એ મુમેન્ટ ઓફ ઇનર્શિયા આ બધું આપ્યું હોય તો મુમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જાય, રાઈટ. સિમ્પલ નાના છોકરા જેવું. આ તમારે શું કરવાનું હતું? ખાલી એક ઇક્વેશન યાદ રાખવાનું હતું, રાઈટ. E/r ઇઝ ઇક્વલ ટુ m/i ઇઝ ઇક્વલ ટુ f/y. આ ઇક્વેશન હવે ક્યારે ભૂલાશે? નહીં ભૂલાય. ઓકે. નાઉ ડ્યુ ટુ લોડિંગ cross section of beam rotates with respect to neutral axis. આ વસ્તુ આપણે ભણી ગયા. આ શું હતો એનો? ક્રોસ સેક્શન. આ સાઈડમાંથી જોવો એટલે આવું દેખાશે. આ શું છે? એની ન્યુટ્રલ એક્સિસ. એની ન્યુટ્રલ એક્સિસની રેફરન્સથી કેવું ફરે છે? ગમે એ સાઈડ એ શું કરે છે? રોટેટ થાય છે, રાઈટ. સો ડ્યુ ટુ લોડિંગ માય ક્રોસ સેક્શન ઓફ બીમ રોટેટ વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ ન્યુટ્રલ એક્સિસ. નાઉ બટ ન્યુટ્રલ એક્સિસ ઓલવેઝ રિમેન સ્ટ્રેટ. આને કઈ ફરક પડ્યો? મેં તમને કીધું
આની રેફરન્સમાં અહીંયા મેં પકડી રાખ્યું છે, આનું આમ ગોળ ગોળ ફેરવું છે, પણ આ પોઈન્ટને કાંઈ ફરક પડે છે? આ એક્સિસને કાંઈ ફરક પડે છે? નહીં. આ તને ગમે એમ ગોળ ગોળ ફેરો, પણ એનો જે સેન્ટ્રલ પોઈન્ટના રેફરન્સમાં ફરે છે એટલે એને કોઈ દી ફરક પડશે નહીં. તો માય ન્યુટ્રલ એક્સિસ ઓલવેઝ રિમેન્સ સ્ટ્રેટ. તો આને ગોખવાની જરૂર છે, મારી ન્યુટ્રલ એક્સિસ સ્ટ્રેટ જ રહેશે, સ્ટ્રેટ જ રહેશે. સમજાઈ ગયું? મારી ન્યુટ્રલ એક્સિસ તો હંમેશા ત્યાં જ રહેવી પડે, કેમ કે એના રેફરન્સમાં ફરે છે, રાઈટ? સો હવે અહીંયા જુઓ, અહીંયા આપણે ડ્રો કરેલું છે, તો બીજી વાર ઓકે. આનો શું હતો? ક્રોસ સેક્શન સાઈડથી જોયો હતો, રાઈટ? તો એ પ્લેન કઈ રીતે ફરતું હતું? આ જે ઇનિશિયલ હતું એ કેવું થઈ ગયું? હવે ફરીને આવું થઈ ગયું, રાઈટ? તો એનું આ શું છે? એના સ્ટ્રેન છે. એની બધાની અંદર આટલું ડિફોર્મેશન આવ્યું. અહીંયા ડિફોર્મેશન કેટલું આવ્યું? 0. અહીંયા પાછું ડિફોર્મેશન આવ્યું, રાઈટ? હવે અહીંયા જોયું તો હમણાં આપણે આના એક એક સેક્શનના આપણે ફાઇન કર્યા હતા. જો આવી રીતે આમ ફર્યું હતું, રાઈટ? આ સ્ટ્રેટ રહ્યું હતું, પાછું આમ આવી રીતે ફર્યું, અને આ આપણો આમ બીમ હતો. આ બીમ આખો આમ ડિફ્લેક્ટ થયો હતો, રાઈટ? તો આ બધા કેવી રીતે આમ ફર્યા હતા? તો અહીંયા કેવું આવ્યું હતું? કમ્પ્રેશન. અહીંયા કેવું આવ્યું હતું? ટેન્શન. તો અહીં આનો સ્ટ્રેસમાં અહીંયા શું હશે? કમ્પ્રેશન. આના સ્ટ્રેસમાં અહીંયા શું હશે? ટેન્શન હશે, રાઈટ? તો આવી રીતે ડિફોર્મ થાય છે એટલે જે સ્ટ્રેસ જનરેટ થાય છે એને શું કહેવાય? ફ્લેક્ઝરલ સ્ટ્રેસ. એનો ગ્રાફ કેવો હોય? આવો, રાઈટ? અહીંયા કેવું હોય? મેક્સિમમ. અહીંયા કેવું હોય? મેક્સિમમ. અહીંયા કેવું હશે? 0 હશે. ગોટ ઇટ? એની જે ન્યુટ્રલ એક્સિસ છે એની વેલ્યુ કેવી હશે? 0. અને આ બધી એની કેવી વેલ્યુ થશે? પ્રિન્સિપલ વેલ્યુ, રાઈટ? તો અહીંયા શીયર સ્ટ્રેસ કેવો હશે? 0. તો એની આઉટર સરફેસમાં શીયર સ્ટ્રેસ કેવો હોય? 0. બે ફ્લેક્ઝરલ સ્ટ્રેસ કેવો હોય? મેક્સિમમ. ન્યુટ્રલ એક્સિસમાં શીયર સ્ટ્રેસ ફ્લેક્ઝરલ સ્ટ્રેસ કેવો છે? 0. પણ આવતા ચેપ્ટરમાં ભણશું કે અહીંયા શીયર સ્ટ્રેસ કેવો હશે? મેક્સિમમ. ઓકે? So now vertical plane through which the load is applied to avoid the tension is called as a load plane. આ મારું લોડ પ્લેન છે, આ મારું લોડ પ્લેન છે, રાઈટ? અહીંયા વિચારો, એક્ઝેક્ટ હું આમ સેન્ટરમાં હું અહીંયા લોડ લગાવીશ તો આ રોટેટ થશે? નહીં થાય. હવે આનો અહીંયા લોડ લગાવ્યો, અહીંયાથી મેં આમ પકડેલું છે, અહીંયા હું લોડ લગાવીશ તો આમ આખું ગોળ ફરશે, ગોળ ફરે છે, રાઈટ? તો એની અંદર શું જનરેટ થાય છે? ટોર્ઝન. મુવમેન્ટ નથી, આ ટોર્ઝન છે. શું કામ ટોર્ઝન છે? આ શું છે? ક્રોસ સેક્શન છે. આ મારા પ્લેનથી પરપેન્ડિક્યુલર પ્લાન છે, તો પ્લેનથી પરપેન્ડિક્યુલર મુવમેન્ટ લાગતી હોય એને શું કહેવાય? ટોર્ઝન કહેવાય. પ્લેનમાં મુવમેન્ટ લાગતી હોય એને શું કહેવાય? બેન્ડિંગ મુવમેન્ટ. તો આ કેવું છે? ક્રોસ સેક્શન છે. આ આવી રીતે છે, એને મેં સામેથી જોયું છે એટલે આમ દેખાય છે. તો એની અંદર મુવમેન્ટ જનરેટ થાય તો એને શું કહેવાય? ટોર્ઝન કહેવાય. પણ ક્યારે જનરેટ થાય? જો એની આજે આ એક્સિસની બહાર ગમે ત્યાં લોડ લગાવું તો જ જનરેટ થશે ને, અને આ એક્સિસે જનરેટ થતી નથી તો આને કેવું કહેવાય? લોડ પ્લેન કહેવાય. આ મારું કેવું થઈ ગયું? લોડ પ્લેન. તો આની ઉપર હું જ્યારે અહીંયા ફોર્સ લગાવીશ તો અહીંયા ટોર્ઝન, ક્રોસ સેક્શનમાં ટોર્ઝન જનરેટ થશે નહીં. ઓકે? assumptions. This is the complete assumptions of a bending stress. કે પેલું છે Euler-Bernoulli. હમણાં મેં તમને કીધું હતું. As per Bernoulli, there is no distortion in the shape of a cross section. એનો જે ક્રોસ સેક્શન ઇનિશિયલી આવો હતો ને એ કેવો થઈ ગયો? આવો થઈ ગયો, રાઈટ? પણ આની અંદર શેપ, જેનો આ જે શેપ હતો ક્રોસ સેક્શનનો, એની અંદર કોઈ જાતનું ડિસ્ટોર્શન થશે નહીં. મતલબમાં એનું જ્યારે ફોર્સ લગાવો તો એ આમ બેસી જાય એવું થાય નહીં. જો એનો આવો શેપ થશે નહીં, રાઈટ? કેવું રહેશે? રેક્ટેંગલ હોય તો રેક્ટેંગલ, સર્કલ હોય તો સર્કલ. એનો જે ક્રોસ સેક્શનનો શેપ ક્યારેય ચેન્જ થશે નહીં. આ શું છે? એઝમ્પશન છે. ક્યારેક વળી શેપ ચેન્જ થઈ જાય પણ આપણે એઝમ્પશન કરીને શું લીધું? એનો શેપ ચેન્જ થાય નહીં. સપોઝ જો આપણે એવું માનીએ કે એનો શેપ ચેન્જ થાય તો એનું એનાલિસિસ કરવું કેટલું ડિફિકલ્ટ થઈ જાય. હવે મને કેમ ખબર પડે એનો શેપ ચેન્જ થઈને કેવો થશે? હું એટલે મેં એઝમ્પશન હું લઈ લીધું, એનો શેપ ચેન્જ થશે નહીં. એ એઝમ્પશન કેવું છે? બર્નોલી એઝમ્પશન. there is no distortion in the shape of the cross section due to bending. bending ને લીધે શેપ ચેન્જ થશે નહીં. now as per the assumption, strain distribution is linear along the depth with zero strain at the axis and the max at the extreme fiber. આપણો ક્રોસ સેક્શન હતો, હું આમ સામેથી જોઉં છું. આનું ડિસ્ટોર્શન કેવું થઈ ગયું હતું? આવું થઈ ગયું હતું, રાઈટ? એની ન્યુટ્રલ એક્સિસે સ્ટ્રેન કેવું હતું? 0. અહીંયા સૌથી વધુ આગળ દૂર જતું હતું એટલે અહીંયા સ્ટ્રેન કેવું હતું? મેક્સિમમ હતું, રાઈટ? સો શું કહે છે આ? કે સ્ટ્રેન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ લિનિયર અલોંગ ધ ડેપ્થ. એની ડેપ્થ છે એનું લિનિયર. આ કેવું છે?
લિનિયર, રાઈટ. અહીંયા કઈ કર્વેચર દેખાય છે તમને? નહીં. તો આ કેવું છે? લિનિયર, રાઈટ. ઇટ ઇઝ ધ લિનિયર અલોંગ ધ ડેપ્થ વિથ ઝીરો સ્ટ્રેન. ન્યુટ્રલ એક્સિસ એ કેવું છે? ઝીરો. આઉટર એક્સિસ એ કેવું છે? મેક્સિમમ. તો મેક્સિમમ એટ અ એક્સ્ટ્રીમ ફાઈબર. એક્સ્ટ્રીમ ફાઈબર એટલે આ કેવું પ્લાન કહેવાય? એક્સ્ટ્રીમ ફાઈબર. ત્યાં મારું સ્ટ્રેન કેવું છે? મેક્સિમમ. As per the Bernoulli, the linear distribution of the strain is valid in all bending theories up to the failure. જ્યાં સુધી ફેલ નહીં થાય ને, અમુક થિયરી પ્રોપોઝનાલિટી લિમિટ સુધી વેલિડ હોય, અમુક ઇલાસ્ટિસિટી લિમિટ હોય, પણ આ થિયરી અપ ટુ ધ ફેલિયર સુધી વેલિડ છે, રાઈટ. WSM ઓફ RSCC અને LSM ઓફ અલ્ટિમેટ લોડ મેથડ ઓફ ધ પ્લાસ્ટિક થિયરી ઇન સ્ટીલ, આ બધી મેથડ છે. WSM ઓફ RCC એટલે કે RCC ની WSM વર્કિંગ સ્ટ્રેસ મેથડ, લિમિટ સ્ટેટ મેથડ, અલ્ટિમેટ લોડ મેથડ, આ ત્રણ જ મેથડ એકચ્યુઅલી હોય છે. આના સિવાયની કોઈ મેથડ બી નથી. તો આ ત્રણેય મેથડમાં અપ ટુ ફેઇલર સુધી આ કેવું છે? વેલિડ છે. શું? યુલર બર્નોલી એઝમ્પશન. તો આ તમને વર્ગના એરિયામાં આવા ક્વેશ્ચન્સ બહુ વધી ગયા છે. યુલર બર્નોલી એઝમ્પશન ને નીચે આખા મોટા 4 સેન્ટેન્સ આપ્યા હોય, પણ ક્યારે આવડે જો આને થ્રુલી સમજાવે. એ એઝમ્પશન શું કહે છે? એનું જે સ્ટ્રેન છે એ કેવું છે? લિનિયર. ઝીરો એટ ન્યુટ્રલ એક્સિસ, અને સેન્ટર નહીં, કેવી એક્સિસ? ન્યુટ્રલ એક્સિસ, અને મેક્સિમમ એટ એક્સ્ટ્રીમ ફાઈબર એક્સિસ, રાઈટ. Now Bernoulli assumption is valid for a composite beams like the RCC also, but proper bond is required between the two different material. મારું RCC જે છે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, એની અંદર આપણે શું યુઝ કરેલા છે? સ્ટીલ યુઝ કરેલા છે, સ્ટીલ બાર યુઝ કરેલા છે. તો હવે આ કેવું મટીરિયલ થઈ ગયું? કમ્પોઝાઇટ મટીરિયલ થઈ ગયું. અહીંયા કોન્ક્રીટ છે, અહીંયા કેવું છે? સ્ટીલ છે. પણ સ્ટીલ આની ઉપર જો હું, ઓલું સ્ટીલ નહીં, STIL સ્ટીલ, આની ઉપર જો હું લોડ લગાવીશ તો આનું જે ડિસ્ટોર્શન કેવું રીતે થશે? લિનિયરલી જ થશે. કોનું? સ્ટ્રેઇનનું, રાઈટ. અહીંયા સ્ટ્રેન કેવું હશે? મેક્સિમમ. અહીંયા કેવું હશે? ઝીરો. અહીંયા કેવું હશે? મેક્સિમમ. શું કામ આવું થાય છે? કે આપણું એઝમ્પશન લઈ લીધું છે કે કમ્પોઝાઇટ બીમ, ધીસ ઇઝ ધ કમ્પોઝાઇટ બીમ, સ્ટીલ ને કોન્ક્રીટનો, રાઈટ. તો કમ્પોઝાઇટ બીમમાં પણ આ એઝમ્પશન વેલિડ છે, રાઈટ. જો સપોઝ કે આવું થતું હોત તો આને શું કહેવાય? નોન લિનિયર. આપણે કેવું થાય છે? લિનિયર, રાઈટ. સો નાઉ ડીપ બીમ. હવે આ એક એનું એક્સેપ્શનલ કેસ છે કે નોટ વેલિડ ફોર અ ડીપ બીમ. ડીપ બીમ એટલે કે જેની ડેપ્થ 750 mm કરતાં વધારે હોય. ક્યારે? જો ટોર્ઝન ન લાગતું હોય તો. RCBમાં ભણવામાં આવશે. જો ટોર્ઝન લાગતું હોય તો એ ડીપ બીમ કોને કહેવાય? ડેપ્થ એની 450 mm કરતાં વધારે હોય તો, રાઈટ. આ બધું RCCમાં આવશે. વચ્ચે આમાં બધા સબ્જેક્ટના પોઈન્ટ સાથે સાથે ક્લિયર થતા જશે, રાઈટ. સો આ જે ડીપ બીમ હોય ને, એનું ડિસ્ટોર્શન કેવું થાય છે? આવી રીતે થાય છે, નોન લિનિયર. એટલા માટે અહીંયા આપણે વેબ રેઇનફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવા પડશે. ડીપ બીમ હશે ને RCCમાં આવશે, રાઈટ. તો આમાં નોન લિનિયર થાય છે, ધેટ મીન્સ આ એઝમ્પશન વેલિડ નથી. તો આમાં ઓલું આપણે ગોખ્યું હતું માય ગયું ફર્સ્ટ યર એન્જિનિયરિંગ, એ આમાં નાખી શકશું? નહીં નાખી શકશું. ઇન કેસ ઓફ ડીપ બીમ આ વસ્તુ પોસિબલ નથી, રાઈટ. ઇન કેસ ઓફ જે ડીપ બીમ નથી એ બધામાં આ એઝમ્પશન્સ વેલિડ છે. નાવ ધીસ હમણાં આપણે મેં તમને વાત કરી ને, આ શું હતું? મારો ફ્લેક્ઝરલ સ્ટ્રેસ, ફ્લેક્ઝરલ સ્ટ્રેનનો ડાયાગ્રામ હતો. અહીંયા 0 હતો. હવે આ જેમ y વધતું ગયું હતું એમાં f ની વેલ્યુ વધતી ગઈ હતી, રાઈટ. ધેટ મીન્સ f ઇઝ પ્રોપોઝનલ ટુ વોટ? માય ધીસ લિનિયર ડિસ્ટન્સ y. f શું છે? બેન્ડિંગ સ્ટ્રેસ ઇઝ પ્રોપોઝનલ ટુ y. તો હું f ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ y. c શું છે? કોન્સ્ટન્ટ. તો f બાય y એ શું થશે? કોન્સ્ટન્ટ થશે. f બાય y ઇઝ કોન્સ્ટન્ટ થશે. તો f બાય y આગળ આવ્યું ને, f બાય y ઇઝ ઇક્વલ ટુ વોટ? કોન્સ્ટન્ટ. ઓકે. So in a beam, stresses develops are only in a longitudinal direction, even though on an element is taken just below the load, no normal stress in the load directions on the element. હવે આ શું કહેવા માંગે છે? આવો આખો આપણો સેક્શન છે. અહીંયા આપણે આમ લોડ લગાવ્યો, રાઈટ. હવે આપણે ખાલી શું વિચારીએ છીએ? એના બેન્ડિંગ સ્ટ્રેસ વિશે જ વિચારીએ છીએ કે આના ઈચ પ્લેન હશે એ આમ ગોળ ગોળ ફરશે આવી રીતે, આમ એને લીધે આ બધા સ્ટ્રેસ આવ્યા, એ જ આપણે વિચારીએ છીએ. પણ અત્યારે તો આના લીધે અહીંયા આમ ડાયરેક્ટ ઇમ્પેક્ટને લીધે અહીંયા સ્ટ્રેસ કંઈક નહીં આવતો હોય, આની ઉપર સીધો પેન મારું તો અહીંયા આમ આને કેવું થાય છે? અહીંયા લોડ કોન્સન્ટ્રેશન થાય છે. તો ત્યાં કંઈક સ્ટ્રેસ આવતો હોય ને એને આપણે કેવો કરી દઈએ છીએ? ઇગ્નોર કરી દઈએ. તો નોર્મલ સ્ટ્રેસ ડ્યુ ટુ ડાયરેક્ટ લોડિંગને આપણે શું કરી દઈએ છીએ? ઇગ્નોર કરીએ છીએ. ખાલી આપણે શું વિચારીએ છીએ? ફ્લેક્ઝરલ સ્ટ્રેસ. ખાલી બેન્ડિંગને લીધે જ આપણે સ્ટ્રેસ વિચારીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ અગેન
assumption. Now what is the limitation of this Bernoulli કેવું હતું Euler-Bernoulli assumption? આની લિમિટેશન છે વેલિડ અપ ટુ proportionality લિમિટ સુધી જ આ વેલિડ છે ફોર અ RCC, રાઈટ, નોટ વેલિડ ફોર અ કમ્પોઝાઇટ. હવે આ શેના માટે છે એકચ્યુઅલી જે હમણાં આપણું જે હતું યુલર-બર્નોલીનું જે પહેલું એઝમ્પશન હતું એ કમ્પોઝાઇટ બીમ માટે વેલિડ હતું, પણ આ જે નોર્મલ સ્ટ્રેસીસ વાળું જે એઝમ્પશન છે એ કમ્પોઝાઇટ બીમ માટે વેલિડ નથી. પહેલું શું હતું, અપ ટુ ધ ફેલર સુધી વેલિડ હતું, પણ આ એઝમ્પશન મારું ખાલી પ્રોપોઝનાલિટી લિમિટ સુધી વેલિડ છે. નાઉ ઓનલી ગ્રેડ્યુઅલ લોડ, ઇમ્પેક્ટ લોડ માટે નહીં. હવે ઇમ્પેક્ટ લોડ ને ગ્રેડ્યુઅલ લોડમાં ફરક શું? આપણે જેટલા બી જ્યાં બી લોડ આવે છે ને એ બધા ગ્રેડ્યુઅલ લોડ હોય છે, કોઈ બી ઇમ્પેક્ટ લોડ હોતો નથી. ઇમ્પેક્ટ લોડ કોને કહેવાય? આ સપોઝ હથોડો છે, આની ઉપર હું અહીંયા આમ મૂકી દઈશ, ફ્રી ફોલ કરાવીશ, એને લીધે અહીંયા લોડ જનરેટ થાય, એને શું કહેવાય? ઇમ્પેક્ટ લોડ કહેવાય. તો ગ્રેડ્યુઅલ લોડમાં ઇમ્પેક્ટ લોડમાં ફરક શું હશે? ફરક એ હશે કે અહીંયા હારોવાર શું જનરેટ થયા હશે? વાઇબ્રેશન જનરેટ થયા હશે, રાઈટ. કોઈની ઉપર આમ એકદમ આમ કૂદકો મારશો, આમ ધ્રુજારી જનરેટ થશે, તો મારી જેમ વજન વધારે છે તો, રાઈટ, તો એ જેનું શું જનરેટ થાય? વાઇબ્રેશન. તો એને કેવો લોડ કહેવાય? ઇમ્પેક્ટ લોડ. ગ્રેડ્યુઅલ લોડ એટલે કેવો થાય? પેલા 0, 1, 2, 3, 4, 5, 10, 6 એના લીધે કોઈ વાઇબ્રેશન જનરેટ થશે નહીં, રાઈટ. તો એને કેવો લોડ કહેવાય? ગ્રેડ્યુઅલ લોડ. સો ઇટ ઇઝ વેલિડ ઓનલી ફોર અ ગ્રેડ્યુઅલ લોડ એન્ડ ઓનલી ફોર અ પ્રિઝમેટિક બીમ્સ. હવે પ્રિઝમેટિક બીમ એટલે શું થાય? પ્રિઝમેટિક ટર્મ એટલે શું થાય? પ્રિઝમનું બનેલું એમ નહીં. દેન એની જે લોંગિટ્યુડનલ એક્સિસ હશે ને એની રેફરન્સમાં એનો શેપ કેવો હશે? સેમ હશે, રાઈટ. તો આ મારો બાર કેવો કહેવાય? પ્રિઝમેટિક બાર કહેવાય. સપોઝ કે આનો શેપ આવો હોત તો આને મારે પ્રિઝમેટિક બાર કહેવાય નહીં. એની લોંગિટ્યુડનલ એક્સિસની સાથે એનો શેપ કેવો થાય છે? ચેન્જ થાય છે. તો પ્રિઝમેટિક બીમ એટલે કેવો બીમ? એની લોંગિટ્યુડનલ એક્સિસ સાથે એના બધા ક્રોસ સેક્શન કેવા હશે? સેમ હશે. કન્ટિન્યુઅસ કેવો હશે? સેમ શેપ, સેમ ડાયમેન્શનનો હશે. ગોટ ઇટ? સો ઇટ ઇઝ ઓનલી વેલિડ ફોર અ પ્રિઝમેટિક બીમ. નાઉ સેક્શન મોડ્યુલસ. જ્યારે આપણે લાસ્ટ ચેપ્ટરમાં મુવમેન્ટ ઓફ ઇનર્શિયા કીધા, આપણે જ્યારે ભણ્યા હતા મેં તમને કીધું હતું કે બધા બેન્ડિંગ માટે જ્યારે મુવમેન્ટ લાગે ત્યારે મુવમેન્ટ ઓફ ઇનર્શિયા કામમાં આવશે. કેમ? જ્યારે લોડ લાગે ત્યારે એની સ્ટ્રેસ, એની સ્ટ્રેન્થ કેટલી છે એમ કામમાં આવે. પણ જ્યારે બેન્ડિંગ લાગે ત્યારે કોણ કામમાં આવે? મુવમેન્ટ ઓફ ઇનર્શિયા. ત્યારે એનો એરિયા મોટો છે નાનો છે એ મને નથી ખબર, એની મુવમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી છે એ મારે જોવાની હતી. તો મુવમેન્ટ ઓફ ઇનર્શિયા શું કામમાં આવતી હતી? એની જે મેઇન ટર્મ હતી એ શું હતી? સેક્શન મોડ્યુલસ. વોટ ઇઝ ધ સેક્શન મોડ્યુલસ? આપણી મુવમેન્ટ ઓફ ઇનર્શિયા શું હતી? સેકન્ડ મુવમેન્ટ ઓફ એરિયા હતી. સેકન્ડ મુવમેન્ટ ઓફ એરિયા એટલે શું? આપણે મુવમેન્ટ એટલે શું કરતા હતા? ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. તો સેકન્ડ મુવમેન્ટ એટલે શું થાય? ઇન્ટુ ઓર એક ડિસ્ટન્સ, રાઈટ. અહીંયા સી એરિયાની સેકન્ડ મુવમેન્ટ મતલબ એરિયા ઇન્ટુ વાય સ્ક્વેર હતી. મુવમેન્ટ ઓફ ઇનર્શિયા શું હતી? એરિયા ઇન્ટુ એની જે ડિસ્ટન્સ નો સ્ક્વેર. તો આ શું થયું? સેકન્ડ મુવમેન્ટ ઓફ એરિયા. પણ સેક્શન મોડ્યુલસ શું છે? ફર્સ્ટ મુવમેન્ટ ઓફ ઇનર્શિયા. દેટ મીન્સ એરિયા ઇન્ટુ દેટ છે ખાલી વાય. તો આને મારે સમથિંગ ડિસ્ટન્સ વડે આઈ ને મારે ડિવાઈડ કરવું પડે. દેટ મીન્સ આઈ ડિવાઈડ બાય માય વાય મેક્સ. દેટ ઇઝ વોટ? સેક્શન મોડ્યુલસ. વાય મેક્સ શું છે? એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ. એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ કોને કહેવાય? સપોઝ આ મારો બીમ છે, આ એનો ક્રોસ સેક્શન છે, તો આની ન્યુટ્રલ એક્સિસ ક્યાં છે? એઝ ઇટ ઇઝ ધ રેક્ટેંગલ, તો આની ન્યુટ્રલ એક્સિસ આ છે. તો ન્યુટ્રલ એક્સિસ થી એની જે એક્સ્ટ્રીમ મેક્સિમમ જે ડિસ્ટન્સ એ ફાઈબર છે, કેટલા ડિસ્ટન્સ છે? એટલા ડિસ્ટન્સ છે. સપોઝ આખું એચ છે તો આ શું થશે? h/2. તો મારો આનું વાય મેક્સ કેટલું થઈ ગયું? h/2, રાઈટ. સેમ એવું સર્કલમાં કેટલું થશે? સર્કલમાં એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ કેટલું થશે? આખું ડાયામીટર છે તો કેટલું થશે? d/2. તો એવી જ રીતે ટ્રાયંગલમાં કેટલું થશે? ટ્રાયંગલની સપોઝ હાઈટ h છે તો કેટલું થશે? h/2, રાઈટ. નહીં. કેમ? આની ન્યુટ્રલ એક્સિસ ક્યાં છે? અહીંયા છે. તો આ ડિસ્ટન્સ કેટલું થઈ છે? h/3. આ ડિસ્ટન્સ કેટલું થશે? 2h/3. તો આનું એક્સ્ટ્રીમ વાય મેક્સ કેટલું છે? y ની મેક્સિમમ વેલ્યુ કેટલી છે આમાં ત્રિકોણમાં? 2h/3. h/3 ને 2h/3 માં કયું મોટું છે? બરોબર. હવે આમાં ઊંધું ના કરતા પાછું. તો y મેક્સ શું છે? એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ. તો એની મુવમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઈડ બાય હું એની જો y મેક્સ કરું તો મને શું મળી જાય? સેક્શન મોડ્યુલસ. નાઉ તમને હમણાં કીધું હતું કે મુવમેન્ટ ઓફ ઇનર્શિયા જેટલી વધારે હશે એટલી એની સ્ટ્રેન્થ અગેન્સ્ટ મુવમેન્ટ કેવી હશે?
વધારે હશે ધેટ મીન્સ મુમેન્ટ મારું ઝેડ નું ઇક્વેશન શું હતું I બાય વાય તો I જેટલું વધારે હશે ઝેડ એટલું વધારે હશે તો ઝેડ જેટલું વધારે હશે એની સ્ટ્રેન્થ અગેન્સ્ટ મુમેન્ટ કેવું હશે વધારે છે ધેટ મીન્સ સેક્શન મોડ્યુલસ જેટલો વધારે એની સ્ટ્રેન્થ ઇન બેન્ડિંગ કેવી વધારે સ્ટ્રેન્થ ઇન વોટ બેન્ડિંગ મુમેન્ટ ઇનર્શિયાથી શું ખબર પડે મુમેન્ટને રેઝિસ્ટ કરવાની કેપેસિટી નહીં લોડને રેઝિસ્ટ કરવાની કેપેસિટી ખબર પડતી નથી લોડને રેઝિસ્ટ કરવાની કેપેસિટી કોનાથી ખબર પડે એરિયાથી જેટલો એરિયા વધારે હોય એના ઉપર એટલો લોડમાં એપ્લાય કરો તો P બાય એ સ્ટ્રેસ જેટલો એરિયા વધારે હોય એટલો સ્ટ્રેસ કેવો જનરેટ થશે ઓછો જનરેટ થશે અમારે લોડ રેઝિસ્ટિંગ કેપેસિટી કોનાથી ખબર પડે એરિયાથી પણ મુમેન્ટ રેઝિસ્ટિંગ કેપેસિટી કોનાથી ખબર પડે મુમેન્ટ ઓફ ઇનર્શિયાથી તો મુમેન્ટ ઓફ ઇનર્શિયા જેટલું વધારે એટલું સેક્શન મોડ્યુલસ કેટલું વધારે સેક્શન મોડ્યુલસ એનો મતલબ વધારે જેટલો એટલી મારી સ્ટ્રેન્થ અગેન્સ્ટ બેન્ડિંગ અગેન્સ્ટ મુમેન્ટ વધારે રાઈટ નાઉ ફ્લેક્ઝરલ રિજિડિટી ફ્લેક્ઝરલ રિજિડિટી ઇઝ વોટ એ આઈ તો એક્સિયલ રિજિડિટી શું હોય એ ઈ રાઈટ એ ઈ પી એલ બાય એ ઈ એટલે શું આવતું ડિફોર્મેશન આવતું ડિફોર્મેશનનું ઇક્વેશન શું આવતું પી એલ બાય એ તો આ જે એ હતું એ શું હતું એક્સિયલ રિજિડિટી હતું તો એમઆઈ ના મૂવી આવે એ જે આપણું એમઆઈ છે આ સોરી ઈઆઈ જે છે સોરી એ શું છે ફ્લેક્ઝરલ રિજિડિટી એક્સિયલ રિજિડિટી એ તો મારી ફ્લેક્ઝરલ અગેન્સ્ટ રોટ મુવમેન્ટ ની રિજિડિટીનું ટર્મ ને એનો મતલબ શું થાય ઈઆઈ યંગ મોડ્યુલસ યા મોડ્યુલસ ઓફ વેલોસિટી ઇનટુ મુવમેન્ટ ઓફ ઇનર્શિયા રાઈટ તો જેટલી ઈઆઈ વધારે ફ્લેક્ઝરલ રિજિડિટી વધારે તો રિજિડિટી ઇન બેન્ડિંગ કેવી થશે વધારે એનો મતલબ એની સ્ટીફનેસ કેવું થશે રિજિડિટી વધારે જડતા જેટલી વધારે છે સ્ટીફનેસ એટલે શું થાય સ્ટીફનેસનો મિનિંગ શું થાય રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિફોર્મેશન તો એનું ઇક્વેશન શું થાય સ્ટીફનેસ એટલે શું થાય ફોર્સ બાય ડિફોર્મેશન એટલે કે ઓછા ડિફોર્મેશને જો વધારે ફોર્સ એ જનરેટ કરતું હશે તો એની સ્ટીફનેસ કેવી હશે વધારે હશે એક હું રબર લઉં ને એક હું સ્ટીલ એક આવડો ટુકડો લઉં બેમાંથી સ્ટીફનેસ કોની વધારે છે બેનું ઇક્વલી ખેંચું છું તો કોણ વધારે લાંબુ થઈ જશે રબર વધારે લાંબુ થઈ છે તો રબરની સ્ટીફનેસ કેવી કહેવાય ઓછી કહેવાય રબરની ઇલાસ્ટિસિટી કેવી કહેવાય વધારે કહેવાય સ્ટીલ ઓછું લાંબુ થશે મતલબમાં એની સ્ટીફનેસ એની જડતા જલ્દી હલશે નહીં તો એની સ્ટીફનેસ કેવી કહેવાય વધારે કહેવાય તો એની રિજિડિટી વધારે હશે એની સ્ટ્રેન્થ વધારે હશે તો એનું શું વધારે હશે સ્ટીફનેસ વધારે હશે રાઈટ તો એની સ્લોપ એન્ડ ડિફ્લેક્શન એ ભાઈ એટલા હલતા નથી જલ્દી તો એના જે સ્લોપ ને ડિફ્લેક્શન જે સેગિંગ થશે એ કેવું થશે ઓછું થશે તો મતલબમાં ફ્લેક્ઝરલ રિજિડિટી જેટલી વધારે સ્ટીફનેસ કેવી વધારે સ્લોપ એન્ડ ડિફ્લેક્શન કેવું આવશે ઓછું આવશે રાઈટ સો ઇન અ બીમ સ્ટ્રેન્થ પેરામીટર ઇઝ અ ઝેડ હમણાં આપણે વાત થઈ ને કે કોઈ બી એક પ્લેન હોય એની ઉપર હું લોડ મારું તો એનો સ્ટ્રેન્થ પેરામીટર એનો શું થઈ ગયો હતો એરિયા થઈ ગયો હતો કેમ કે પી બાય એરિયા ઇઝ ઇક્વલ ટુ વોટ સ્ટ્રેસ હું નોર્મલ લોડ લગાવું તો એની સ્ટ્રેન્થ પેરામીટર શું હતું ખાલી એરિયા હતો રાઈટ એરિયા ઇન્ટુ ઈ ડિફોર્મેશન ઇઝ વોટ પીએલ બાય એ તો અમારી એક્સિયલ રેઝિડિટીમાં શું આવતું હતું એરિયા આવતું હતું તો મારું સ્ટ્રેન્થ ઇન બેન્ડિંગમાં શું આવે છે મુમેન્ટ ઓફ ઇનર્શિયા આવે છે તો મુમેન્ટ ઓફ ઇનર્શિયાને આપણે કયા ટર્મમાં હમણાં લખી સેક્શન મોડ્યુલસમાં આઈ બાય વાય તો મારી સ્ટ્રેન્થ પેરામીટર ઇન બીમ શું થશે ઝેડ સેક્શન મોડ્યુલસ આઈ બાય વાય જેટલી મુમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે એટલું ઝેડ વધારે એટલી એની સ્ટ્રેન્થ કેવી વધારે એન્ડ માય સ્ટીફનેસ પેરામીટર ઈ આઈ અહીંયા લખ્યું ને કે ઈઆઈ જેટલી વધારે એટલું સ્ટીફનેસ કેવું વધારે સ્લોપ કેવો ઓછો તો સ્ટીફનેસ પેરામીટર શું થયું ઈઆઈ પણ એનું સ્ટ્રેન્થ પેરામીટર શું થયું ઝેડ ઝેડ વધારે એમ એની સ્ટ્રેન્થ કેવી વધારે ઓકે ના હમણાં મેં તમને કીધું હતું ને એક્સિયલ રિજિડિટી કોને કહેવાય એઈ પીએલ બાય એઈ તો આ એઈ ને શું કહેવાય એક્સિયલ રિજિડિટી હમણાં આપણે ઇક્વેશન લખ્યું હતું માં ગયું ફર્સ્ટ યર એન્જિનિયરિંગ રાઈટ તો હવે આમાં આપણી ઓલી રિજિડિટી કઈ છે ઈ આઈ આ ઈ કેવો છે કેપિટલ છે તો આની ઉપરથી હું આમ લખું ઈ બાય આર તો એમ આર ઇઝ ઇક્વલ ટુ વોટ ઈ આઈ તો આ ઈ આઈ શું છે મારી ફ્લેક્ઝરલ રિજિડિટી તો અહીંયા આ એ શું છે એક્સિયલ રિજિડિટી તો એક્સિયલ રિજિડિટી જો જેટલી વધારે હશે એટલે એની એક્સિયલ ડિફોર્મેશનમાં એની જડતા વધારે છે તો એક્સિયલ ડિફોર્મેશન કેવું થવા દેશે
ઓછું થવા દેશે. તો જેટલું એ વધારે છે અને એની એક્સિયલ ડિફોર્મેશન કેવું થશે? ઓછું થશે. રાઈટ. નાવ ઝેડ કઈ રીતે ફાઇન્ડ કરવો બધા અલગ અલગ સેક્શનમાં? તો પહેલા સિમ્પલ સેક્શન લઈએ. તો સીધા ટફ આવી ગયા છે. ઓકે, સિમ્પલ સેક્શનમાં એક પહેલા સિમ્પલ સેક્શનમાં પહેલા રેક્ટેંગલ લીધો, સ્ક્વેર લઈ લેશે. ચલો, આની બંને બ્રેથ છે બી, આની મુમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે? આઈ. બીડી ક્યુબ બાય 12 થાય એકચ્યુઅલમાં તો રેક્ટેંગલની, તો આની શું થશે? બી રેસ ટુ 4/12, કેમ કે બી ઇઝ ઇક્વલ ટુ વોટ? ડી. રાઈટ. હવે આનું આઈ મેક્સ કેટલું થશે? વાય મેક્સ, સોરી, એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ કેટલું થશે? એની ન્યુટ્રલ એક્સિસ પહેલા લોકેટ કરવાની, એનાથી એનું એક્સ્ટ્રીમ ફાઈબર એક્સિસ મેક્સિમમ જોવાનું. અહીંયા કેટલું છે? b/2 જેટલું. અહીંયા કેટલું છે? b/2 જેટલું. બેમાંથી મેક્સિમમ વેલ્યુ કેટલી છે? બંને સેમ છે, b/2. તો આનું y મેક્સ કેટલું થશે? b/2. તો z ઇઝ ઇક્વલ ટુ વોટ? i બાય, ખાલી y નહીં લખવાનું, અહીંયા શું લખવાનું? y મેક્સ. તો i કેટલું છે? b રેસ ટુ 4/12. આ કેટલું છે? b/2. તો આ કેટલું થશે? b³/6. રાઈટ. તો આ સ્ક્વેર છે, તો આ એક્સિસની જેમ હું આ એક્સિસમાં ફાઇન્ડ કરીશ તો એ સેમ કેટલું આવશે? b³/6, બીકોઝ ઇટ ઇઝ અ સ્ક્વેર. રાઈટ. તો હવે સ્ક્વેરની સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું કહેતો આવડે. સેક્શન મોડ્યુલસ એટલે વોટ? z. z ઇઝ ઇક્વલ ટુ વોટ? i/y, y મેક્સ. ઓકે, હવે હું આપણે શું લઈએ? રેક્ટેંગલ લઈએ. રેક્ટેંગલની હવે આપણે સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરવો છે. z ઇઝ ઇક્વલ ટુ વોટ? i/y મેક્સ. આ કેટલું છે? બ્રેથ b, એની ડેપ્થ કેટલી છે? d છે. રાઈટ. સો નાવ આની વિથ રિસ્પેક્ટ ટુ ધીસ એક્સિસ એની i કેટલી આવશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા bd³/12. એનું y મેક્સ કેટલું આવશે? આ એક્સિસને આપણે નામ આપી દઈએ xx એક્સિસ. તો y મેક્સ કેટલું આવશે? એનું એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ અહીંયા કેટલું છે? d/2. અહીંયા કેટલું છે? d/2. બંને સેમ છે તો કેટલું આવશે? d/2. તો આનું z કેટલું આવશે? bd³/12 ડિવાઈડ બાય d/2. તો આ કેટલું આવશે? bd²/6. રાઈટ. આ કયું થઈ ગયું? વિથ રિસ્પેક્ટ ટુ xx એક્સિસ. પણ આ કેવું છે? રેક્ટેંગલ છે, તો આ એક્સિસથી એની મુમેન્ટ ઓફ ઇનર્શિયા અલગ આવશે. તો આ મુમેન્ટ ઓફ આ એક્સિસથી એનું સેક્શન મોડ્યુલસ આના કરતાં અલગ આવશે. તો ફાઇન્ડ કરો. ચાલો, વિથ રિસ્પેક્ટ ટુ y એક્સિસ. આ શું હતું? એક્સિસ. તો આની મુમેન્ટ ઓફ ઇનર્શિયા વિથ રિસ્પેક્ટ ટુ y એક્સિસ કેટલી આવશે? તો મેં તમને કીધું હતું, જે એક્સિસથી ફાઇન્ડ કરવી હોય એની સામેથી જોવાનું. હમણાં આ એક્સિસથી ફાઇન્ડ કર્યું હતું એટલે આપણે નીચેથી જોયું હતું. આ એક્સિસથી ફાઇન્ડ કરવી છે તો અહીંયાથી જોવાનું. હવે અહીંયાથી જોવો તો એની પહોળાઈ કેટલી છે? d. રાઈટ. એની પહોળાઈ કેટલી છે? d. એની ડેપ્થ કેટલી છે? b³/12. રાઈટ. હવે એનું y મેક્સ અહીંયાથી જોવો, અહીંયાથી જોવાનું છે. તો આ એક્સિસથી એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ કેટલું છે? b/2. અહીંયા કેટલું છે? b/2. તો બેમાંથી મેક્સિમમ કેટલું છે? b/2. રાઈટ. તો આની સેક્શન મોડ્યુલસ કેટલું આવશે? bd³/12 ડિવાઈડ બાય b/2. તો કેટલું આવશે? db²/6. રાઈટ. તો આ કરાવવાનું મેઇન પોઈન્ટ શું છે? આ તમને આવી બધી કેલ્ક્યુલેશન તો તમને આવડે, આ નાના છોકરા જેવું છે, પણ મેઇન જોવાનું શું હતું? સેક્શન મોડ્યુલસ કોનો વધારે આવ્યો? zxx નો વધારે આવ્યો કે zyy નો વધારે આવ્યો? bd²/6 અને db²/6. આ બંનેમાંથી મોટું કોણ? ડેપ્થ કેવી હશે? રેક્ટેંગલમાં બ્રેથ કરતાં વધારે છે, તો ડેપ્થનો સ્ક્વેર જ્યાં થતો હશે એ વધારે છે. તો ડેપ્થનો સ્ક્વેર અહીંયા થાય છે. ધેટ મીન્સ વિથ રિસ્પેક્ટ ટુ xx એક્સિસ મારો સેક્શન મોડ્યુલસ વધારે આવ્યો. તો આ કાલે જ આપણે જ્યારે મુમેન્ટ ઓફ ઇનર્શિયા વાળું ચેપ્ટર જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું આની કેવી એક્સિસ છે? xx એક્સિસ છે. તો આની એક્સિસની પરપેન્ડિક્યુલર લોડ મારશો એટલે કે તમે આ રીતે જો લોડ લગાવશો અને આ y એક્સિસની પરપેન્ડિક્યુલર મતલબમાં આ રીતે લોડ લગાવશો તો બંનેમાંથી
બેન્ડિંગ સ્ટ્રેસ શેમાં ઓછા જનરેટ થશે શેમાં વધારે જનરેટ થશે? જ્યારે આ રીતે લોડ લગાવશો તો આ કોના એક્સિસના રેફરન્સમાં ફરશે? આ એક્સ એક્સ એક્સિસના રેફરન્સમાં ફરશે. તો એક્સ એક્સ એક્સિસનો સેક્શન મોડ્યુલસ કેવો છે? વધારે છે. તો આ બેન્ડિંગ સ્ટ્રેસ આ એક્સિસના રેફરન્સમાં કેવું આપશે? વધારે આપશે, રાઈટ? તો આ જ્યારે પી એક્સ એક્સ લગાવશો ત્યારે બેન્ડિંગ કેવું થશે? ઓછું થશે. તો પી વાય વાય જ્યારે એના રેફરન્સમાં બેન્ડિંગ કેવું આવશે? વધારે આવશે. તો એટલા માટે જ ઓલવેઝ આપણો બીમ કેવા શેપમાં હોય? બીમ હંમેશા આપણો કેવો હોય? આવો હોય, રાઈટ? અહીંયા આખો આપણો શું હોય? સ્લેબ હોય, રાઈટ? આ રીતે શું લાગતું હોય? લોડિંગ લાગતું હોય. ક્યારે આવી રીતે આમ આડો બીમ જોયો? અમારું આવી રીતે આમ સ્લેબ હોય. આ લોડિંગ એટલે કયું લોડિંગ થયું? અમે સાઈડમાંથી લોડિંગ લગાવ્યું, આ એ જ થયું. તો હવે આ કોની પ્રમાણે આપણે મુવમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી પડશે? આ એક્સિસની પ્રમાણે. ઈ કેવો? એનો સેક્શન મોડ્યુલસ કેવો આવે છે? ઓછો આવે છે. એનો સેક્શન મોડ્યુલસ ઓછો આવે એટલે વિથ રેફરન્સ ટુ ધીસ એક્સિસ એનું બેન્ડિંગ કેવું થશે? વધારે આવતું. પણ આ એક્સિસના રેફરન્સમાં જ્યારે હું ફોર્સ લગાવીશ ત્યારે એનું બેન્ડિંગ કેવું થશે? ઓછું થશે, રાઈટ? તો હવે આનો જ ઉપયોગ કરીને આપણે એકચ્યુઅલી બિલ્ડિંગમાં છે ને બીમની ઓલું ઓરિએન્ટેશન આપણે જોતા આગળ આપણે જોવાનું જ આવશે, પણ સ્ટીલ થોડું કહી દઉં. સપોઝ આ બિલ્ડિંગ છે તો આમાં બીમ, આની અંદર કોલમ, હું ખાલી કોલમની અત્યારે વાત કરું છું, અને હું આમે ગોઠવી શકું ને આમે ગોઠવી શકું. અહીંયા હું કોલમ આમે ગોઠવી શકું ને આવી રીતે ગોઠવી શકું. તો હું કઈ રીતે ગોઠવી? સપોઝ કે બીમ અહીંયા મુવમેન્ટ આ ડાયરેક્શનમાં આવતી હશે તો હું ડાયરેક્શનમાં કોલમને કેવી રીતે ગોઠવીશ? આવી રીતે. સપોઝ આ બાજુથી મુવમેન્ટ આવતી હશે તો એને કેવી રીતે? આને રજિસ્ટ કરે, સોરી, આ બાજુથી આવતી હોય ત્યારે આવી રીતે, આ બાજુથી આવતી હોય ત્યારે આવી રીતે. તો આનું જે સેક્શન મોડ્યુલસનો ઉપયોગ કરીને આપણે શું કરીએ? એની ઓરિએન્ટેશન નક્કી કરીએ કે મારે કોલમ, સપોઝ ઇફ ઇટ ઇઝ અ રેક્ટેંગલ, તો કયા ઓરિએન્ટેશનમાં એને ગોઠવ. આ જ્યારે આપણે હમણાં આગળ જ્યારે કમ્પ્રેશન ફાઇન્ડ કરશું ત્યારે હું તમને વધારે ડિટેલમાં આખું ડ્રો કરીને બતાવી, પણ જસ્ટ ફોર નોલેજ અત્યારે મેં તમને બતાવ્યું. ઓકે, સો યુ ગોટ નાવ ધ બેસિક ટ્રીક ઓફ સેક્શન મોડ્યુલસ. જે એક્સિસથી સેક્શન મોડ્યુલસ વધારે છે એના પરપેન્ડિક્યુલર લોડ લગાવશો એટલે બેન્ડિંગ કેવું થશે? ઓછું. સેક્શન મોડ્યુલસ વધારે એમ બેન્ડિંગની રેઝિસ્ટિંગ કેવું થશે? વધારે. મતલબ બેન્ડિંગ કેવું? ઓછું થશે, રાઈટ? હવે આ બધા ટિપિકલ શેપ છે. પહેલા આપણે સર્કલ લઈ લઈએ. સર્કલ સર્કલની મુવમેન્ટ ઓફ ઇનર્શિયા કોઈ બી એક્સિસ થી ફાઇન્ડ કરો. કેટલી આવશે? પાઈ બાય આઈ ની વેલ્યુ શું આવશે? પાઈ બાય 64 ડાયામીટરની 4 પાવર, રાઈટ? હવે એનું વાય મેક્સ એટલે કે આ સર્કલ, એની આ સેન્ટ્રોઇડલ એક્સિસ, એ એક્સિસ થી એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ, એક્સ્ટ્રીમ ફાઈબર કયું છે? આ સૌથી 12 ફાઈબર કયું છે? આ ડિસ્ટન્સ કેટલું આવશે? એની ડાયામીટર બાય 2, રેડિયસ જેટલું. એવી જ રીતે નીચે કેટલું છે? ડાયામીટર બાય 2, રેડિયસ જેટલું. તો આ બંનેમાં વધારે કોણ છે? બે સેમ છે, d બાય 2. તો આનો સેક્શન મોડ્યુલસ કેટલો આવશે? પાઈ બાય 64 d/4 ડિવાઈડ બાય ડાયામીટર બાય 2. તો કેટલું આવશે? પાઈ બાય 32 d ક્યુબ, રાઈટ? હવે સર્કલમાં સેન્ટ્રોઇડલ એક્સિસ કેવી હોય? કોઈ બી પ્લાન લો, ગમે એ ડાયરેક્શનમાં તમે એક્સિસ દોરો, એમાંથી કેવું થશે? સિમેટ્રિકલ થાય છે. તો કોઈ બી એક્સિસ થી તમે એનું ઓલો ડ્રો કરો, કોઈ બી એક્સિસ થી તમે લોડ લાગો, બધી બાજુથી એનો સેક્શન મોડ્યુલસ સેમ આવશે. તો સર્કલમાં તમે ગમે બાજુથી લોડિંગ લાવો, કોઈ ફરક પડશે? એટલે મેં તમને કીધું હતું, ટ્રી કેવું હોય? સર્કલ હોય, અને ગમે સાઈડથી પવન આવે એનો કોઈ ફરક પડશે? એ બધી બાજુથી સેમ સેક્શન મોડ્યુલસ પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો સર્કલનું સેક્શન મોડ્યુલસ કોઈ બી એક્સિસ થી કેવો હોય? સેમ હોય. તો એનો સેક્શન મોડ્યુલસ કેટલો છે? પાઈ બાય 32 d ક્યુબ, રાઈટ? હવે કયો લેવો છે આપણે? ટ્રાયંગલ નો આપણે મુવમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી કીધી હતી કાલે? સ્ક્વેરના રેક્ટેંગલના ત્રીજા ભાગ જેટલી. રેક્ટેંગલની કેટલી હતી? BD ક્યુબ બાય 12. તો આ BD ક્યુબ બાય 12 ઇન્ટુ 3 કેટલું થશે? BD ક્યુબ બાય 36, રાઈટ? હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે? y max. ઓકે, આની હવે y max કોના રેફરન્સથી ફાઇન્ડ થાય? સેન્ટ્રોઇડ એક્સિસ થી. તો આ સોરી ન્યુટ્રલ એક્સિસ થી. તો આ કેવું છે એનું? સેન્ટ્રોઇડ. ને આ કેવું છે? ન્યુટ્રલ એક્સિસ. આનાથી એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ જોવો. સપોઝ કે આખી હાઈટ h છે, તો આ કેટલું થશે? h/3. આ કેટલું થશે? 2h/3. તો બંનેમાંથી વેલ્યુ કઈ વધારે છે? 2h/3.
તો BD ક્યુબ બાય 36 ડિવાઈડ બાય 2h બાય 3 આને સોલ્વ કરશો તો શું આવશે BH સ્ક્વેર બાય 24. આ બધું ક્યારેય ગોખવા બેસવાનું નહીં. પૂછી નાખે તો ફટાફટ I બાય શું કરી દેવાનું y. કેટલી વાર લાગે 10 સેકન્ડ. જો ગોખવા બેસો ને ખોટું યાદ આવશે તો હાવ માર્ક્સ જશે. ને ખોટું શું કામ લોડ દેવો. જ્યાં સુધી જેટલું બને જેટલું ઓછું થતું જાય ને જેટલું આમ કેલ્ક્યુલેશન તમને તરત યાદ આવી જાય I બાય y, પણ એ વેલ્યુ ક્યારેય યાદ આવે નહીં. રાઈટ? તો આ બધી વસ્તુ ક્યારેય ગોખવાનું નહીં જાય. બેસિક વસ્તુ ખાલી નીચેનું નહીં યાદ રાખ, ગોખવાનું શું ખાલી યાદ રાખવાનું આ BD ક્યુબ બાય 36. આ તો તમને પૂછે એટલે સીધો આ ડ્રો કરીને 2h બાય 3 યાદ આવી જાય. રાઈટ? તો આવી નાની નાની વસ્તુ યાદ રાખવાની નહીં. જે મેઇન ટર્મ છે, સપોઝ કે આ મુમેન્ટ ઓફ ઇનર્શિયા, તો આ યાદ રાખવી પડે. આ તમને કઈ ટ્રીકથી ક્યાંય તમે ત્યાં પહોંચી શકો નહીં. તો આ બધા શેપની આ મુમેન્ટ ઓફ ઇનર્શિયા યાદ રાખવી પડે. રાઈટ? તો આવું બધા સબ્જેક્ટનું જે મેઇન જે તમારે યાદ જ રાખવું પડે એમ હોય એને શું કરી દેવાની, એક અલગ નોટ બનાવવાની. યા ફિર જે મેડિસિન એની જે શોર્ટ નોટ આપણે જે ઓલી હેન્ડબુક આવે છે એની અંદર એ બધી વસ્તુ શું કરી દેવાની, ટીક કરી દેવાની. ને એમાં સપોઝ અમુક વસ્તુ નહીં આપેલી હોય તો ત્યાં શું કરી દેવાની, એક પન્નું ખાલી ચોંટાડી દેવાનું અને એ વસ્તુ ત્યાં શું કરી દેવાની, સિમ્પલી લખી નાખવાની. તો એક્ઝામના આગલા દિવસે જેવું એ સોમનું સપોઝ હોય તો મેડિઝી કે જીકેબી કોઈ બી પબ્લિકેશનની તમે હેન્ડબુક હોય એની અંદર જે એમાં હતું નહીં એવું તમે ચોંટાડી દેવાનું. એટલે જસ્ટ 5 મિનિટમાં ગો થ્રુ થઈ ગયા. એટલે આવું જેટલું રટવાવાળી વસ્તુ હતી એ બધી યાદ આવી ગઈ. જે બેસિક સેન્ટ્રોઇડ છે, આવી રીતે મુમેન્ટ ઓફ ઇનર્શિયા છે, હમણાં સ્લોપ ડિફ્લેક્શનમાં અમુક મેઇન બીમના જે સ્લોપના ડિફ્લેક્શન એ યાદ રાખવાનું થશે. રાઈટ? તો એ બધી વસ્તુ શું કરી દેવાની, બધી એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી દેવાની. એટલે એમાં ખાલી ગો થ્રુ થાવ એટલે એ વસ્તુ શું થઈ જાય, ક્લિયર થઈ જાય. બાકી આ બધી વસ્તુ તો તમે કોન્સેપ્ટ ભણ્યા હોય, આને તમારે વારા ઘડીએ કાંઈ એ વસ્તુ રિપીટ કરવાની જરૂર પડે નહીં. સેક્શન ફોર્મ્યુલાસ હવે તમને 2 દિવસ પછી પૂછું તો શું આવશે, I બાય y મેક્સ. ને y મેક્સ તો ફાઇન્ડ કરતા આવડે, ખાલી શું યાદ રાખવાનું છે, I. રાઈટ? હવે નાવ ડાયમંડ શેપ. ડાયમંડ શેપ કેવો હોય, ઇટ ઇઝ લાઈક ધીસ. ઓકે? નાવ ડાયમંડ શેપ, આ સપોઝ કે બંને ડાયમેન્શન સેમ છે, બધી એ જ છે, તો આને શું થઈ ગયું, એ તમે નીચેથી જુઓ તો આ કેવો સ્ક્વેર શેપ થઈ ગયો. સ્ક્વેરની મુમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી હોય, BD ક્યુબ બાય 12. B ને D બે સેમ. સ્ક્વેરનું નહીં યાદ રાખવાનું, ખાલી BD ક્યુબ બાય 12 જ યાદ રાખી દેવાનું. BD ક્યુબ બાય 12, B ને D સેમ છે તો આ કેવું થઈ જાય છે, B⁴ બાય 12. અહીંયા B ની વેલ્યુ કેટલી છે, A, તો આ શું થશે, A⁴ બાય 12. રાઈટ? A⁴ બાય 12 મુમેન્ટ ઓફ ઇનર્શિયા. નાવ મેઇન વસ્તુ એક્સ્ટ્રીમ ફાઇબર ડિસ્ટન્સ કેટલું થશે, આ એની શું છે, ન્યુટ્રલ એક્સિસ. તો આનું એક્સ્ટ્રીમ ફાઇબર ડિસ્ટન્સ કેટલું છે, એટલું છે. એનું એક્સ્ટ્રીમ ફાઇબર ડિસ્ટન્સ કેટલું છે, એટલું છે. આ બધા ખૂણા કેવા છે, 90 સ્ક્વેર હોય અને આ બધા ખૂણા કેવા છે, 180 ડિગ્રી કે 90 ડિગ્રી, 90 ડિગ્રી. તો આ બધા ખૂણા 90 છે, તો આ 90 ડિગ્રી છે. તો પાયથાગોરસ થિયરમ, આ A છે, આ A છે, તો આ કેટલું થશે, √2a. આખું √2a હશે તો અડધું કેટલું હશે, √2a ડિવાઈડ બાય 2. તો આ શું થઈ જશે, ઓકે, આ શું થઈ, અરે આનું પેજ ફરી ગયું, આ શું થઈ જશે, a બાય √2. ગોટ ઇટ? આ એંગલ કેટલો છે, 90. આ a, તો આ પાયથાગોરસ થિયરમ પ્રમાણે √2a કેટલું, આખું. આપણું y મેક્સ કેટલું હતું, આટલું જ હતું, તો આખું ડિવાઈડ બાય 2, તો a બાય √2. તો I બાય y મેક્સ A⁴ બાય 12 ડિવાઈડ બાય a બાય √2, તો કેટલું આવશે, a ક્યુબ બાય 6√2. ઓકે? હવે જો, હવે એક કોન્સેપ્ટ છે, ઓકે, સ્ક્વેર હતો તો એની સેન્ટ્રોઇડલ એક્સિસ થી બધો એરિયા કેવો હતો, સિમેટ્રિકલ હતો. રાઈટ? એની અહીંયા બી જેટલો એરિયા એટલો જ અહીંયા એરિયા હતો. રાઈટ? હવે આનું મેં જેવું ડાયમંડ કરી નાખ્યું, આવી રીતે આમ ફેરવી નાખ્યું. હવે શું થઈ ગયું, સિમેટ્રિકલ છે પણ એની એક્સિસની નજીક જો વધારે એરિયા કોન્સન્ટ્રેટેડ છે અને દૂર જો ઓછો એરિયા છે. અહીંયા કેવું હતું, દૂર ને નજીક બે કેવું હતો, એરિયા સેમ હતો. તો હવે વિચારો, આની મુમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે આવશે કે આની મુમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે આવશે, વિથ રિસ્પેક્ટ ટુ ધીસ એક્સિસ. આની મુમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે આવશે કે આની મુમેન્ટ ઓફ ઇનર્શિયા. હમણાં આપણે જોયું કે આ A છે, આ A છે, તો બંને કેવી છે, સેમ છે, A⁴ બાય 12. તો આના ઉપરથી આપણને ખબર ન પડી કે સ્ટ્રેન્થ કેટલી હશે. પણ હવે બેયનું સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરો, I બાય y A⁴ બાય 12 ડિવાઈડ બાય આનું y કેટલું છે, a બાય 2. તો આ શું આવ્યું, a ક્યુબ બાય
6. હવે આનું ફાઇન્ડ કરો. z ઇઝ ઇક્વલ ટુ વોટ? i બાય વાય. આ શું છે? a રેસ ટુ 4 બાય 12. તો આમાં y કેટલું આવ્યું હતું હમણાં? આ ડિસ્ટન્સ કેટલું? આખું √2a. તો આ કેટલું આવ્યું હતું? a બાય √2. તો આ a બાય √2. આ ફાઇન્ડ કરો કેટલું આવે છે? a ક્યુબ બાય 6 √2. આ કેટલું હતું? a ક્યુબ બાય 6. એને √2 વડે આમાં શું થઈ ગયું? ડિવાઈડ થઈ ગયું. તો આ વેલ્યુ ઓછી આવશે કે આ વેલ્યુ ઓછી આવશે? આ વેલ્યુ ઓછી આવશે. મતલબમાં આ બંને શેપમાં કોનો સેક્શન મોડ્યુલસ ઓછો આવ્યો? ડાયમંડનો ઓછો આવ્યો. કેમ કે એમાં √2 વડે શું કરી દીધું આપણે? સીધું ભાંગી નાખ્યું. તો ડાયમંડનો સેક્શન મોડ્યુલસ ઓછો આવ્યો છે આ બંને એક્સિસમાં. તો કોણ ઓછું લોડ લઈ શકશે? બેન્ડિંગ સ્ટ્રેસ કોણ ઓછો લઈ શકશે? ડાયમંડ શેપ કમ્પેર ટુ રેક્ટેંગલ. એટલે તમે ક્યારે આવા બીમ જોયા? આ સપોઝ સ્લેબ હોય ને આવો બીમ બન્યો એવું ક્યારે જોયો? સેમ એરિયાને હું જો આમ ફેરવી નાખું, સેમ એરિયાને મારે તો એરિયા કોન્ક્રીટિંગ જ કરવું છે, તો આ એરિયામાં આ એરિયા મારે કોન્ક્રીટિંગ તો સેમ જ કરવાનું છે, રાઈટ? તો આનું આ ઓરિએન્ટેશન રાખું તો આની કરતાં √2 ગણી વધારે સ્ટ્રેન્થ મળે છે, રાઈટ? તો એનો મતલબ શું થયો કે એરિયા જો એક્સિસની જેમ નજીક આવતો જાય, એરિયા અહીં એક્સિસની જેમ નજીક આવતો જાય એમ એનું શું થશે? સેક્શન મોડ્યુલસ. આ કેસમાં જો મુમેન્ટ ઓફ ઇનર્શિયા સેમ આવ્યું પણ એનો સેક્શન મોડ્યુલસ શું થઈ ગયો? ઘટી ગયો. એટલા માટે આપણે સેક્શન મોડ્યુલસ ઇન્ટ્રોડ્યુસ કરવો પડ્યો, રાઈટ? આપણે લાસ્ટ ચેપ્ટરમાં કહેતા હતા કે મુમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે એમ એની બેન્ડિંગ સ્ટ્રેસ વધારે, પણ અહીંયા તો જુઓ બંનેની સેમ આવતી હતી. તો ધેટ્સ વાય વી હેવ ઇન્ટ્રોડ્યુસ સેક્શન મોડ્યુલસ. કેમ કે હવે શું થયું? એની જે આ વાય હતી એ રોલ પ્લે કરતી હતી. અહીંયા વાય 0 હતું, અહીંયા વાય મેક્સિમમ હતું. તો જ્યાં મેક્સિમમ હતું ત્યાં સ્ટ્રેસ વધારે આવતો હતો, તો વાય પિક્ચરમાં આવતું હતું એટલે વાયને આપણે આઈમાં ઘુસાડ્યું એટલે શું બની ગયું? સેક્શન મોડ્યુલસ. i બાય વાય ઇઝ ઇક્વલ ટુ વોટ? સેક્શન મોડ્યુલસ. તો સેક્શન મોડ્યુલસ જેટલો વધારે આનો વધારે છે એની બેન્ડિંગ સ્ટ્રેસ કેવી આવશે? વધારે આવશે. તો સેક્શન મોડ્યુલસ વધારે એનો હું કહ્યું તો એનો મતલબ શું થયો? એની એક્સિસથી એટલો એરિયા કેવો છે? દૂર પ્રસરાયેલો છે. જેટલો હું એરિયા નજીક લાવતો જઈશ એનો સેક્શન મોડ્યુલસ કેવો થતો જશે? ઘટતો જશે, રાઈટ? તો હજી આમાં એક ત્રીજો કેસ લઈએ. ત્રીજો કેસ શું થશે? આડું રેક્ટેંગલ. આ ત્રણેયનો એરિયા સેમ છે તો ત્રણેયમાંથી સૌથી મિનિમમ સેક્શન મોડ્યુલસ કોનો આવશે? એક્સિસની નજીક એરિયા કોને વધારે છે? રેક્ટેંગલને. આમાં એક્સિસની આમાં જુઓ દૂર એરિયા હતો, આમાં થોડોક નજીક આવ્યો, આમાં તો જો એક્સિસની એકદમ નજીક એરિયા આવી ગયો. તો આનો સેક્શન મોડ્યુલસ આના રેફરન્સમાં ફાઇન્ડ કરજો. ઇટ વિલ બી ધ લોએસ્ટ. આમાં તો હવે એ અને બી બંનેની ડાયમેન્શન ફરી ગઈ એટલે આની વેલ્યુ પુટ કર્યા વગર આપણે કમ્પેરિઝન નહીં કરી શકીએ. પણ હમણાં ખાલી કોન્સેપ્ચ્યુઅલી હમણાં મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે જુઓ ન્યુટ્રલ એક્સિસથી એરિયા કેવો છે? નજીક છે. તો આનો સેક્શન મોડ્યુલસ સૌથી કેવો હશે? લોએસ્ટ હશે. હવે અહીંયા તમે આવી રીતે લોડ લગાવો તો સૌથી વધારે બેન્ડિંગ થશે, સૌથી ઓછું બેન્ડિંગ રેઝિસ્ટન્સ સ્ટ્રેસ જનરેટ થશે, બરોબર? પણ આને અહીંયાથી લોડ લગાવો તો હવે કઈ એક્સિસ થઈ ગઈ? આ એક્સિસ થઈ ગઈ. આ એક્સિસમાં જો દૂર છે એરિયા તો તમે આ સાઈડથી લોડ લગાવો તો બેસ્ટ સિનારીઓ થશે, સૌથી ઓછો સ્ટ્રેસ જનરેટ થશે. એટલા માટે આપણા બીમ કેવા હોય? આવા હોય, રાઈટ? હવે અહીંયાથી લોડ લગાવો, એક્સિસથી દૂર એરિયા છે, કોઈ વાંધો નથી. સેક્શન મોડ્યુલસ કેવો આવશે? વધારે આવશે, રાઈટ? આ બધા કેસ હમણાં આપણે જોયું સ્ક્વેરનું અને ડાયમંડનું. ડાયમંડમાં શું થતું હતું? √2 વડે ડિવાઈડ થતું હતું. ધેટ મીન્સ સ્ક્વેરની જે સ્ટ્રેન્થ છે એ ડાયમંડ કરતાં શું છે? √2 ગણી વધારે છે. √2 એટલે શું? 1.41. 1.414. તો સ્ક્વેરની સ્ટ્રેન્થ કેટલી વધારે? ઇન ટર્મ્સ ઓફ બેન્ડિંગ, નોટ અ ડાયરેક્ટ સ્ટ્રેન્થ. આપણે શેની વાત કરીએ છીએ? બેન્ડિંગ સ્ટ્રેન્થની વાત કરીએ છીએ. ક્યારેય કન્ફ્યુઝન થતા નહીં. સ્ક્વેરની અંદર નોર્મલ લગાવો અને આ ડાયમંડની અંદર નોર્મલ ફોર્સ લગાવો, બંનેમાં સેમ જ સ્ટ્રેસ જનરેટ થશે, સેમ જ રેઝિસ્ટન્સ આવશે. જો નોર્મલ ફોર્સ, કેમ? નોર્મલ સ્ટ્રેસનું ઇક્વેશન હું P/A. તો આ સ્ક્વેર ને ડાયમંડનો એરિયા તો સેમ જ છે, પણ જો તમે બેન્ડિંગ સ્ટ્રેસ લગાવ્યો તો શું થશે? બંનેનો સેક્શન મોડ્યુલસ અલગ અલગ છે તો શું થશે? સ્ટ્રેન્થ ઓફ સ્ક્વેર ઇઝ મોર. કેટલી? √2 ગણી. ઓકે? નાવ હવે તમને આવા આડાવાળા ગમે એવા શેપ આપી દે, તમારે ખાલી શું ફાઇન્ડ કરવાનું છે? ઝેડ ફાઇન્ડ કરવાનું છે. ઝેડ માટે શું? i બાય વાય. તો આઈ કોઈ બી શેપનું તમને ફાઇન્ડ કરતા આવડે? આ તો આપણે આગળ શીખી ગયા. આનું ફાઇન્ડ કરવું છે તો શું? આ તમને આઉટરનું ખબર છે કેટલું? π/64 d⁴. ઇનરનું ખબર છે કેટલું? π/64 સ્મોલ d⁴. તો આઉટરમાંથી આને ખાલી બાદ કરી દીધું તો કેટલું આવશે?
કેપિટલ d⁴ માઇનસ. ઓકે, હવે મેઇન શું જાણવાનું છે કે આનું જે આઈ મેક્સ કઈ રીતે ફાઇન્ડ કરશો આવા શેપમાં. ઓકે, મારે આઈ મેક્સ ફાઇન્ડ કરવું છે તો મારી ન્યુટ્રલ એક્સિસ કઈ છે? સ્ટીલ આ જ છે, રાઈટ. હવે આનાથી મેક્સિમમ સૌથી વધારે બહાર કેટલા ડિસ્ટન્સ સુધી મારું મટીરિયલ છે? મારું એક્સ્ટ્રીમ ફાઈબર કયું છે? આ છે. તો મારું સૌથી વધારે ડિસ્ટન્સ કેટલું થશે? આ થશે. અને એ કેટલું થશે? કેપિટલ d/2. તો બસ આને કેપિટલ d/2 વડે બહાર ડિવાઈડ કરી દો. આઈ મેક્સ કેટલું છે? કેપિટલ d/2. તો તમને શું મળી જશે? આનો સેક્શન મોડ્યુલસ મળી જશે. સેમ એવું સપોઝ કે રેક્ટેંગલનું મારે ફાઇન્ડ કરવું છે તો આનું શું કરવાનું? આઉટર રેક્ટેંગલને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે? bd³/12. બી કેવો? કેપિટલ. ઇનરની કેવી થશે? એમાંથી અંદરનાનું જેટલું આને કટ ઓલ કર્યું છે એટલું આપણે બાદ કરી દઈએ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાંથી. કેટલું બાદ કરશું? bd³/12 જેટલું, રાઈટ. તો કેટલું આવશે? કેપિટલ બી માઇનસ સ્મોલ બી d³/12. આ એની શું થઈ ગઈ? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે એક્સ્ટ્રીમ ફાઈબર ડિસ્ટન્સ કેટલું આવશે? એટલું. ધીસ ઇટ ઇઝ અ કેપિટલ b/2. આખું ડિસ્ટન્સ કેટલું છે? આખી બી છે તો ઇટ ઇઝ કેપિટલ બી છે કે ડી છે? ઇટ ઇઝ ધ ડી. ઓકે, સોરી, આ ડેપ્થ ડી આપેલી છે તો એ કેપિટલ d/2. તો આના વડે ડિવાઈડ કરી દો. યુ વિલ ગેટ સેક્શન ઓફ મોડ્યુલસ. હવે આ સેમ ક્રોસ સેક્શન એરિયા, આ બધાનો એરિયા એ છે, આ બધાનો એરિયા એ છે. તો આ બધામાં નોર્મલ સ્ટ્રેસ લગાવીશ તો બધામાં સેમ સ્ટ્રેસ જનરેટ થશે. P/A એરિયા બધામાં કેવો છે? સેમ છે, રાઈટ. પણ શું અલગ અલગ આવશે? બધાની મુવમેન્ટ ઓફ ઇનર્શિયા અલગ છે તો એ બધાનો સેક્શન મોડ્યુલસ અલગ છે તો બધાની બેન્ડિંગ સ્ટ્રેસ રેઝિસ્ટન્સ કેપેસિટી કેવી આવશે? અલગ અલગ આવશે. પણ કોની કેટલી આવશે? કોની સૌથી વધારે આવશે અને કોની સૌથી ઓછી આવશે? ઓકે, હવે જો તો એ માટે મારે શું કરવાની? બધાની ન્યુટ્રલ એક્સિસ ડ્રો કરી દેવાની. આની ન્યુટ્રલ એક્સિસ ડ્રો કરી. આની ન્યુટ્રલ એક્સિસ ક્યાં હોય? એના સેન્ટ્રોઇડે હોય, રાઈટ. નોટ અ સેન્ટર. ક્યાં હોય? એના સેન્ટ્રોઇડે હોય, રાઈટ. હવે જો કયું એવું મટીરિયલ છે કે એની ન્યુટ્રલ એક્સિસની નજીક સૌથી ઓછું મટીરિયલ છે પણ એની દૂર સૌથી વધુ મટીરિયલ ફેંકાયેલું છે? એવો કયો શેપ છે પાંચેયમાંથી કે જેને આઈ શેપ? કેમ કે અહીંયા જો અહીંયા એરિયા કેવો હતો? નજીકમાં ઓછો પણ દૂરમાં કેવો છે? વધારે એરિયા છે, રાઈટ. ટોટલ એરિયા તો બધાનો એ છે તો ધેટ મીન્સ અહીંયા દૂર એરિયા વધારે છે તો આનો સેક્શન મોડ્યુલસ કેવો હશે? સૌથી વધારે. તો આની બેન્ડિંગ મુવમેન્ટ રેઝિસ્ટિંગ કેપેસિટી પાંચેય શેપમાં કેવી હશે? સૌથી વધારે. હવે પાંચેયમાંથી મને એક એવો એરિયા કયો કે એની ન્યુટ્રલ એક્સિસની સૌથી નજીક એરિયા છે. દૂર એરિયા સાવ કેવો છે? ઓછો. સૌથી નજીક એરિયા છે. આમાંથી કયો છે? 5 નંબર. 5 નંબર કયું છે? રેક્ટેંગલ. આની જો બધો એરિયા જો એની અલોંગ ઇટ્સ ન્યુ લોંગિટ્યુડનલ એક્સિસ સાથે ફરસરાયેલો છે. લોંગિટ્યુડનલ એક્સિસની કેવો છે? બધો નજીક છે તો આનો સેક્શન મોડ્યુલસ કેવો આવશે? સૌથી લોએસ્ટ આવશે. તો આ પાંચેયમાંથી સેક્શન મોડ્યુલસ રેઝિસ્ટિંગ કેપેસિટી સૌથી વધારે કોની થઈ? આઈ સેક્શનની થઈ. સૌથી ઓછી કોની થઈ? રેક્ટેંગલ સેક્શનની, રાઈટ. હવે આ બંનેને કમ્પેર કરો. આ બંનેમાં હવે આ ત્રણેયને કમ્પેર કરવાનું છે. હવે આ ત્રણેયમાં જુઓ કોનું વધારે છે ને કોનું ઓછું. તો ત્રણેયની એક્સિસ જોવાની. એક્સિસથી સૌથી નજીક એરિયા હોય એવો કોનો છે કે જેમાં એરિયા નજીક વધારે છે ને દૂર ઓછો છે? થર્ડ કે ફોર્થ? નજીક વધારે છે. આમાં જુઓ નજીક જુઓ એટલું છે, દૂર કેવો છે? ઓછો છે. નજીક વધારે છે, દૂર ઓછું છે, રાઈટ. તો સૌથી ઓછો સેક્શન મોડ્યુલસ આ ત્રણમાંથી કોનો આવશે? સર્કલનો, રાઈટ. તો આ ત્રણમાંથી સૌથી ઓછો સેક્શન મોડ્યુલસ આનો. તો આ કેવું હતું? ફર્સ્ટ નંબર. આનું સૌથી વધારે સેક્શન મોડ્યુલસ. આનું ફિફ્થ. આ ત્રણમાંથી આ લોએસ્ટ તો આ ફોર્થ, રાઈટ. હવે આ બેમાંથી કોનો વધારે છે? દૂર એરિયા કોનો છે? નજીક કોનો છે? રેક્ટેંગલમાં દૂર છે એરિયા, સ્ક્વેરમાં કેવો છે? નજીક છે. તો દૂર આનો વધારે છે તો આ બેમાંથી વધારે સેક્શન મોડ્યુલસ કોનો આવશે? આનો. તો આ સેકન્ડ, આ થર્ડ. તો આખો ક્રોનોલોજી બની ગઈ. સૌથી વધુ કોઈ સેક્શન મોડ્યુલસ કોનો? આઈ સેક્શનનો. સેકન્ડ નંબરે રેક્ટેંગલ, થર્ડે સ્ક્વેર, ફોર્થે સર્કલને. સૌથી ઓછું કોનું? રેક્ટેંગલ. પણ કેવું? વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ લોંગિટ્યુડનલ એક્સિસ. કેમ આપણે આ કમ્પેરિઝન કર્યું? કેમ કે બધાનો એરિયા કેવો હતો? સેમ હતો. તો
તો કોમાં શેમાં સૌથી નજીક છે એક્સિસની અને શેમાં સૌથી દૂર છે? સૌથી દૂર હોય એનો સેક્શન મોડ્યુલસ કેવો હોય? વધારે હોય, રાઈટ? હવે તમને કોઈ બી 4 શેપ આપી દે ને એનો સૌથી વધારે સેક્શન મોડ્યુલસ એમને રેન્ડમ જ પૂછેલું હોય તો તેની નાવ તમે કમ્પેર કરીને જાણી શકો. ખાલી શું જોવાનું? એક્સિસથી એરિયા કેટલો નજીક છે ને કેટલો દૂર છે. અને ઝેડ વધારે એનો મતલબ શું થયો? એની મુવમેન્ટ રેઝિસ્ટિંગ કેપેસિટી કેટલી હોય છે? વધારે છે. એનું બેન્ડિંગ સ્ટ્રેસ કેવું છે? ઓછું છે, રાઈટ? નાવ સ્લાઇસ બીમ. અત્યાર સુધી બીમ આખો કેવો હતો? ઇન્ટેક હતો. આખો આ બીમ, અમારો બીમ હતો એ આખો કેવો હતો? ઇન્ટેક હતો. બધો હોમોજીનિયસ હતો, રાઈટ? હવે આને શું કરી દીધું મેં? સ્લાઇસ કરી દીધું. વચ્ચેથી મેં શું કરી દીધા? ટુકડા કરી દીધા. તો આ ટુકડા કરું તો શું ફરક પડે છે એ આપણે જાણવું છે, રાઈટ? તો આને આવી રીતે ટુકડા કર્યા. એમ આખો આ જે બીમ હોય એનો આવી રીતે હું ટુકડા કરી દઈશ, રાઈટ? તો આ ટુકડા કરીને આ બધી જે સ્લાઇડો છે ને એકબીજારે બોન્ડ કરી દીધેલી છે. આ એક સ્લાઇડને એકબીજારે હું ફેવિકોલથી ચોંટાડી દીધેલી છે, રાઈટ? હવે આમાં શું ફરક પડે ને એ મારે જાણવું છે. ઓકે, તો એવા બીમને કેવા કહેવાય? સ્લાઇસ બીમ. એને શું કરી દીધેલી છે? સ્લાઇસ કરી દીધેલી છે. ઓકે, હવે આની આખી ડેપ્થ કેટલી છે? n ઇન્ટુ ટી. આ ઈચ સ્લાઇડની જો ડેપ્થ ટી હોય, ટી, રાઈટ? અને આવા n સ્લાઇડ હોય તો ટોટલ ડેપ્થ કેટલી થશે? n ઇન્ટુ ટી. આની બ્રેથ કેટલી થશે? b. ઓકે, હવે આ રેક્ટેંગલનું સેક્શન મોડ્યુલસ કેટલો થાય? BD³/12. તો આની ડેપ્થ કેટલી છે? n ઇન્ટુ ટી. તો આની ડેપ્થ કેટલી થશે? NT³/12, રાઈટ? આખો જો ઇન્ટેક્ટ હોય તો એનો મને ખબર પડી ગઈ સેક્શન મોડ્યુલસ, રાઈટ? હવે મેં શું કરી દીધી? બધે કાતર ફેરવી દીધી, નવરા, રાઈટ? તો કેવો બીમ થઈ ગયો? સ્લાઇસ બીમ થઈ ગયો. હવે આનો સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરીએ. તો આનો સેક્શન મોડ્યુલસ કઈ રીતે ફાઇન્ડ થશે? હવે આને શું કરીશું? આની જે સોરી આ ટી નથી, આ સ્લાઇસ છે. આ એક વારે ક્યારેય સિલેક્ટ થઈ જાય ને તો આને આપણે ઇનામ દેવું જોઈએ. ઓકે, આ કેવી છે? આ રીતે અહીંયા કાતર ફેરવેલી છે. અને આ બધી શું છે? એની ન્યુટ્રલ એક્સિસ. તો એની શું થશે? થિકનેસ. આ એની શું થશે? થિકનેસ. આ એની શું થશે? થિકનેસ, રાઈટ? હવે આ એક સ્લાઇડનો સેક્શન મોડ્યુલસ કેટલો થશે? આને હું અહીંયા ખેંચી લઉં છું. આ મારું ટી છે. આ કેવું છે? બ્રેથ છે. તો આનો સેક્શન સોરી આનું મુવમેન્ટ ઓફ આઈ કેટલી આવશે? મુવમેન્ટ ઓફ ઇનર્શિયા BT³/12. તો આની ડેપ્થ સપોઝ કે ટી હોય તો આનું આઈ મેક્સ કેટલું થશે? T/2. તો ડિવાઈડ બાય વોટ? T/2 ઇઝ ઇક્વલ ટુ વોટ? સેક્શન મોડ્યુલસ. તો કેટલી આવશે? BT²/6, રાઈટ? તો આની એક સ્લાઇડની મુવમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી આવશે? BT²/6. એવી કેટલી સ્લાઇડ છે? n સ્લાઇડ છે. 5 નો કહેતા, આવી બહુ બધી સ્લાઇડ છે. તો એને કેવી કહેવાય? n સ્લાઇડ. નંબર ઓફ સ્લાઇડ, રાઈટ? તો એનો ટોટલ સેક્શન મોડ્યુલસ કેટલો આવશે? એકનો BT²/6. તો n નો કેટલો આવશે? n ઇન્ટુ BT²/6. તો ટોટલનો સેક્શન મોડ્યુલસ કેટલો આવ્યો? n ઇન્ટુ BT²/6. હવે આને સોલ્વ કરો. આ n² બહાર આવી જાય તો અહીંયા n² એક n ઉડી જશે, બાકી બધું ઉડી જશે. દેટ મીન્સ n આવ્યું. તો સ્ટ્રેન્થ ઓફ સોલિડ એ સ્ટ્રેન્થ ઓફ સ્લાઇડ કરતાં શું આવ્યું? n ગણું આવ્યું. તો એનો મતલબ શું? એનો મતલબ એમ થયો કે આ તમારો બીમ છે અને તમે એકવાર અહીંયાથી આમ કટ કર્યો, ખાલી એક જ વાર કટ કર્યો, તો એની જે સ્ટ્રેન્થ છે એ કેટલી ઘટી જશે? n કેટલું છે? 2. સીધું કેવું થઈ જશે? હાફ થઈ જશે, રાઈટ? હવે સપોઝ આ મારો બીમ હતો અને મેં 2 વાર કટ કર્યો. દેટ મીન્સ મારી કેટલી સ્લાઇડ બની ગઈ? 3 સ્લાઇડ બની ગઈ. તો મારી હવેની કટ કર્યા પછીની સ્ટ્રેન્થ ઓરિજિનલ કેટલા શું થઈ જશે? સીધી ત્રીજા ભાગની થઈ જશે. 4 સ્લાઇડ કરું તો ચોથા ભાગની. તો એવી n સ્લાઇડ કરું તો એની સ્ટ્રેન્થ કેટલી થઈ જશે? ચોથા ભાગની થઈ જશે. n માં ભાગની થઈ જશે. તો તમને ટ્રીક કરીને MCQ પૂછે કે આખો બીમ હતો, આની મુવમેન્ટ રેઝિસ્ટિંગ કેપેસિટી આટલી હતી, હવે આની સ્લાઇસ કેટલી કરી? 5 કરી. તો હવે કેટલી થઈ જશે? જે હશે ડિવાઈડ બાય શું કરી દેવાનું? સીધું 5. કંઈ ફાઇન્ડ કરવાની જરૂર પડે નહીં. તો જેટલી સ્લાઇડ કરો એટલે એની મુવમેન્ટ રેઝિસ્ટિંગ કેપેસિટી શું થઈ જશે? એટલી ડિવાઈડ બાય n, રાઈટ?
હવે અહીંયા આ પેલા ઇક્વેશન ઉપરથી એકચ્યુઅલી બનાવેલું છે. કેવું હતું ઇક્વેશન આપણું? માહી ગયું ફર્સ્ટ યર એન્જિનિયરિંગ. ઈ શું છે અહીંયા? કેપિટલ છે. ઓકે, હવે આ જો આઈ જેટલી ઓછી થશે, આઈ જેટલી ઓછી થશે એટલું આ 1/r કેવું થશે? આ 1/r ઇઝ ઇક્વલ ટુ 1/i ડાયરેક્ટલી પ્રોપોઝનલ. આઈ જેટલી વધુ હશે એટલું 1/r કેવું હશે? ઓછું હશે. એટલે કર્વેચર કેવો થશે? બેન્ડિંગનો ઓછો થશે. જેટલું આઈ ઓછું હશે, મુમેન્ટ ઓફ ઇનર્શિયા ઓછી હશે, એટલી વધુ બેન્ડ થશે, તો એનો કર્વેચર કેવો આવશે? વધારે આવશે. રાઈટ? સો હવે આ શું બતાવે છે કે એનો કર્વેચરનું આને ખાલી કર્વેચર ફાઇન્ડ કર્યો છે કે કેટલો આવે. તો એને શું કર્યું? બંનેને કમ્પેરિઝન કર્યો. મુમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સ્લાઇડ ડિવાઇડ બાય મુમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સોલિડ. કેટલી હતી સ્લાઇડની મુમેન્ટ ઓફ ઇનર્શિયા? હમણાં આપણે આગળ ફાઇન્ડ કરી હતી, BD ક્યુબ બાય 12. ડેપ્થ કેટલી હતી? NT ક્યુબ બાય 12. તો એની મુમેન્ટ ઓફ ઇનર્શિયા થઈ ગઈ. રાઈટ? ઇઝ ઇટ કરેક્ટ? સ્લાઇડની જોવાની છે. આ સ્લાઇડની, આ સોલિડની આ છે. આપણે આ સોલિડની ફાઇન્ડ કરી. સ્લાઇડની ફાઇન્ડ કરો તો ગમે એકની પહેલા ફાઇન્ડ કરી દેવાની. કેટલી આવશે? બ્રેથ કેટલી છે? B. ડેપ્થ કેટલું છે? T ક્યુબ બાય 12. આવી કેટલી સ્લાઇડ છે? N સ્લાઇડ છે. તો આ શું થયું? N સ્લાઇડની. ધેટ મીન્સ આ થઈ. તો આ તમને સોલ્વ કરશો તો શું આવશે? 1/n². ધેટ મીન્સ P સોલિડનું એનો જે કર્વેચર છે સોલિડનો એ શું થશે? સ્લાઇડની ડિવાઈડ બાય n² જાય છે. મતલબ જે મારું બેન્ડિંગ છે એ કેટલું આવશે? n² જેટલું વધી જશે. શેમાં? કટ કરો જેટલું. રાઈટ? મારું જે સ્ટ્રેન્થ છે એ શું કરશે? n જેટલી ઘટી જશે. તો સ્ટ્રેન્થ ઘટતી હોય તો બેન્ડિંગ વધે, તો એ કેટલું વધે છે? n² જેટલું વધે છે. રાઈટ? આ ભાગને સપોઝ કે તમારે યાદ ન રાખવો હોય તો ઇટ્સ ઓકે, બટ ધીસ યુ શુડ બી રિમેમ્બર. અને જો આ યાદ ન આવે તો શું કરી દેવાનું? બંનેનો સીધો સેક્શન મોડ્યુલસને ફટાફટ કમ્પેર કરી દેવાનું, એટલે તમને આ સીધી શું મળી જશે? વેલ્યુ. તો સ્ટ્રેન્થ ઓફ સોલિડ મતલબ કે Z ઓફ સોલિડ ઇઝ ઇક્વલ ટુ વોટ? n ઇન્ટુ સ્લાઇસ. અને એનો કર્વેચર સીધો n² જેટલો ઓછો થઈ જશે. રાઈટ? આપણે શું કર્યું હતું હમણાં? આડું કટ કર્યું હતું. હવે મેં શું કર્યું? મારે જોવું હતું એટલે મેં શું કર્યું? ઊભું કટ કર્યું. અને આ એકની થિકનેસ n હતી તો આખી થિકનેસ કેટલી થઈ જશે? n ઇન્ટુ t થઈ જશે. તો સોલિડનું અહીંયા અમારી સેક્શન મોડ્યુલ સોરી મુમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી આવશે? BD ક્યુબ બાય 12. બ્રેથ કેટલી છે? NT D ક્યુબ બાય 12. રાઈટ? આનું I કેટલું? આનું y મેક્સ કેટલું આવશે? આખી ડેપ્થ ડિવાઈડ બાય 2 D બાય 2. તો આનું સેક્શન મોડ્યુલસ Z કેટલો આવશે? NT D² બાય 6. રાઈટ? તો સોલિડનો સેક્શન મોડ્યુલસ શું આવ્યું? NT D² બાય 6. એવી રીતે આ સ્લાઇડનો ફાઇન્ડ કરો. સ્લાઇડ આની કટ કરી નાખી એટલે એક સ્લાઇડ કેવી થઈ ગઈ? આવી થઈ ગઈ. આ T, આની ડેપ્થ કેવી છે? D. તો આનો સેક્શન, આનું મુમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી આવશે? બ્રેથ D ક્યુબ બાય 12. એની બ્રેથ કેટલી છે? થિકનેસ D ક્યુબ બાય 12. આનું I મેક્સ કેટલું આવશે? I મેક્સ કેટલું આવશે? એટલું. તો આ કેટલી થશે? D બાય 2 જેટલી. તો આનું Z શું થશે? TD² બાય 6. રાઈટ? તો આનું Z શું થઈ ગયું? TD² બાય 6 ફોર અ સિંગલ સ્લાઇડ. આવી કેટલી સ્લાઇડ છે? n સ્લાઇડ છે. રાઈટ? તો આ બેને કમ્પેરિઝન કરો. આ બધું ઉપર ઉપર જો આ n ઉડી ગયો, dt ઉડી ગયો, d² c6 ઉડી ગયો. શું આવી ગયું? 1 આવી. એનો મતલબ શું થયો? કે બીમને જો તમે ભૂલથી આમ ઊભો કાપી નાખો તો બીમને કાંઈ ફરક પડતો નથી. તમે કાપ્યા કરો, 2 ટુકડા કરો, 3 ટુકડા કરો, 4 ટુકડા કરો, હારવાર શું લગાવવાની છે? પાછી ફેવિક્વિક લગાવવાની છે. રાઈટ? તો જેટલા તમે ટુકડા કરો એને કોઈ ફરક પડે છે? નહીં. રાઈટ? એની સ્ટ્રેન્થમાં કોઈ ફરક પડ્યો? નહીં. એની સ્ટ્રેન્થ કેવી આવી? સેમ આવી. બટ ઇફ યુ સ્લાઇસ ઇન અ હોરિઝોન્ટલ વે તો શું થઈ જતું હતું? એની સ્ટ્રેન્થ n માં ભાગની થઈ જતી હતી. રાઈટ? 2 સ્લાઇડ કરો તો એની જે સ્ટ્રેન્થ ડિવાઈડ બાય કેવી થઈ જતું? 2. 3 કરો તો ડિવાઈડ બાય 3. ઓકે? નાવ કર્વેચર. કર્વેચર જો આપણે શું કરીએ? આપણે I ડાયરેક્ટ કમ્પેર કર્યો. અગેન m/i ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ યર એન્જિનિયરિંગનું 1/i ઇઝ ઇક્વલ ટુ મેં 1/r લીધું હતું ને, તો મારો કર્વેચર ઇઝ પ્રોપોઝનલ ટુ 1/i. તો m સોલિડ ઇઝ આનું ઇન્વર્સલી પ્રોપોઝનલ ટુ હતું. ડિવાઇડ m સોલિડ કર્વેચર ઓફ સોલિડ ડિવાઇડ બાય કર્વેચર ઓફ સ્લાઇડ ઇઝ ઇક્વલ ટુ કર્વેચર ઓફ સ્લાઇડ ડિવાઇડ બાય સોરી I મુમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સ્લાઇડ ડિવાઇડ બાય મુમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સોલિડ. રાઈટ? કેમ? એ ઇન્વર્સલી પ્રોપોઝનલ હતું. તો આ બે ફાઇન્ડ કરી હતી. સિમ્પલી વેલ્યુ પુટ કરો. આ બી શું આવ્યું? 1. તો એના કર્વેચરમાં કોઈ ડિફરન્સ આવ્યો નહીં. ઓલામાં શું ડિફરન્સ આવતો હતો? 1/n².
n સ્ક્વેર જેટલો થઈ જતો હતો, રાઈટ. સો પી કર્વેચર ઓફ સોલિડ એન્ડ સ્લાઇડનું સરખું આવ્યું, બેની મુવમેન્ટ ઓફ ઇનર્શિયા સરખી આવી, બેની સ્ટીફનેસ એ સરખી આવી અને બેની સ્ટ્રેન્થ સરખી આવી. ક્યારે? જો ઊભી કાપી તો. ઇફ યુ કટ ઇન અ હોરિઝોન્ટલ વે ધેન ઇટ્સ સ્ટ્રેન્થ વિલ બી ડિવાઇડ બાય n. નાઉ ફ્લીચ બીમ, આ ટર્મ ખાસ યાદ રાખજો. આ જ્યારે આ બીમ એને તમને પૂછવો હશે ત્યારે એમ નહીં કે આની ઉપર આ મૂક્યું છે, આ મૂક્યું. સિમ્પલી શું કહે છે? ફ્લીચ બીમ. ફ્લીચ બીમનું એક્ઝામ્પલ શું છે? આરસીસી. ફ્લીચ બીમનો મતલબ શું થાય? કમ્પોઝાઇટ બીમ. કમ્પોઝાઇટ બીમ એટલે શું? બે મટીરિયલનો યુઝ કરીને બનાવેલો છે. સપોઝ કે આ વુડ છે, લાકડું છે. આપણે પેલું ગાડાવાળું એક્ઝામ્પલ જોયું હતું ને, અંદર ગાડાનું ટાયર હતું પેલું લાકડાનું, બહાર શું મૂકી હતી? સ્ટીલ રિંગ મૂકી હતી. એ કેવું થયું? કમ્પોઝાઇટ ગાડું, કમ્પોઝાઇટ ગાડાનું ટાયર થયું, રાઈટ. તો આ કેવો છે? કમ્પોઝાઇટ બીમ. કેવો બન્યો હોય? વુડ અને સ્ટીલનો બન્યો હોય. એ કોઈ બી લઈ શકો છો. એ કમ્પોઝાઇટ બે મટીરિયલનો બન્યો એટલે કેવું કહેવાય? કમ્પોઝાઇટ. તો કમ્પોઝાઇટ બીમને આપણે કેવો બીમ કહીએ? ફ્લીચ બીમ, રાઈટ. આનું એક્ઝામ્પલ શું છે? આરસીસી. રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ કેવું હોય? અહીંયા શું મૂક્યા હોય આપણે? સ્ટીલ મૂક્યા હોય. તો આપણે કોન્ક્રીટ અને સ્ટીલ બંનેનો યુઝ કર્યો છે. દેટ મીન્સ ઇટ ઇઝ અ કમ્પોઝાઇટ, ઇટ ઇઝ અ ફ્લીચ બીમ. સો ફ્લીચ બીમ. અહીંયા આપણે શું કર્યું છે? એક આવો બીમ લીધો છે. અંદરનો ભાગ શેનો બનેલો છે? વુડનનો બનેલો છે. બહારનો ભાગ કેવો બનેલો છે? સ્ટીલનો બનેલો છે, રાઈટ. તો આપણું યુલર બર્નોલી ઇક્વેશન શું હતું? યાદ કરો. જેવું બેન્ડિંગ થયું, સેક્શન ફર્યો. સેક્શન કેવો ફરશે? લિનિયરલી ફરશે, રાઈટ. એ નોન લિનિયર ફરશે નહીં. કેવો ફરશે? લિનિયર બનશે. ઇટ વોઝ વેલિડ ફોર ઓલ્સો કમ્પોઝાઇટ બીમ. ત્યારે મેં તમને કીધું હતું ને આરસીસી માટે આ વેલિડ છે. તો આ કેવું છે? કમ્પોઝાઇટ બીમ છે. તો અહીંયા એ વેલિડ થતું હશે, રાઈટ. અહીંયા પણ વેલિડ થતું હશે. તો આનો જે સેક્શન છે આ ફરશે તો કેવી રીતે ફરશે? લિનિયરલી ફરશે, રાઈટ. લિનિયરલી ફરશે. ધેટ મીન્સ આ બધું એનું સ્ટ્રેન છે. અહીંયા સ્ટ્રેન કેવું થશે? મેક્સિમમ. અહીંયાથી આમ થઈ ગયું. સૌથી વધારે ડિસ્પ્લેસમેન્ટ ક્યાં થયું? અહીંયા થયું. તો આનું સ્ટ્રેન કેવું થશે? મેક્સિમમ. અહીંયા એનથી ઓછું, અહીંયા એનથી ઓછું, ઓછું ઓછું. અહીંયા સ્ટ્રેન કેવું છે? 0 થશે, રાઈટ. પણ અહીંયા એ નહોતું જોવાનું. અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની હતી. એક્ઝેક્ટલી આ પોઈન્ટે મેં સ્ટ્રેન લીધો તો કેવું આવતું હતું? ઇટ ઇઝ લાઈક ધીસ. તો સ્ટ્રેન અહીંયા વુડનનું જેટલું સ્ટ્રેન છે એટલું જ કોનું સ્ટ્રેન છે? સ્ટીલનું જ સ્ટ્રેન છે, રાઈટ. અહીંયાથી આપણે ફાઇન્ડ કરીએ કે આ ડાયાગ્રામ ઉપરથી અહીંયા જે આ લાકડાનો સૌથી ઉપરનો ભાગ છે, સ્ટીલનો સૌથી નીચેનો ભાગ છે. તો આ પોઈન્ટે એક્ઝેક્ટલી આ પોઈન્ટે મારું વુડન એટલે લાકડાનું જેટલું સ્ટ્રેન આવ્યું એટલું જ કોનું આવ્યું? સ્ટીલનું આવ્યું હતું, રાઈટ. વચ્ચે બે વચ્ચે શું મારેલી છે આપણે? ફેવિક્વિક મારેલી છે. લાકડું જેટલું આમ ખેંચાણું એટલું જ શું ખેંચાણું? સ્ટીલ ખેંચાણું. તો મારો સ્ટીલનો સ્ટ્રેન અને લાકડાનો સ્ટ્રેન બંને કેવો આવશે? સેમ આવશે. ક્યાં? આ સરફેસે જ્યાં તમે ફેવિક્વિક મારી છે, જ્યાં તમે જોઈન્ટ કરેલું છે, રાઈટ. ત્યાં સ્ટ્રેન ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન ઓફ વુડ. તો આનો યુઝ કરીને આપણે હમણાં બંને વચ્ચેની પ્રોપર્ટી, હમણાં બે વચ્ચેનો આપણે કઈ રીતે શું રિલેશન છે આપણે જાણશું, રાઈટ. શું છે? બેની સ્ટ્રેન સેમ છે, રાઈટ. સ્ટ્રેન ઇઝ વોટ? સ્ટ્રેન ઇઝ વોટ? સ્ટ્રેસ બાય E. E ઇઝ વોટ? મુવમેન્ટ ઓફ ઇલાસ્ટિસિટી. તો અહીંયા સ્ટ્રેસ કેવો છે? ફ્લેક્ઝરલ. તો ફ્લેક્ઝરલ સ્ટ્રેસ બાય મુવમેન્ટ ઓફ ઇલાસ્ટિસિટી. સ્ટ્રેન ને હું સ્ટ્રેસના ટર્મ્સમાં લખી શકું. સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ વોટ? સ્ટ્રેસ બાય યંગ મોડ્યુલસ મુવમેન્ટ ઓફ ઇલાસ્ટિસિટી. સ્ટ્રેસ કેવો છે અહીંયા આપણો? ફ્લેક્ઝરલ સ્ટ્રેસ. તો સ્ટીલનો સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ વોટ? સ્ટીલનો સ્ટ્રેસ ડિવાઈડ બાય યંગ મોડ્યુલસ ઓફ સ્ટ્રેસ સ્ટીલ, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ સ્ટીલ. સ્ટીલનું વુડનનું સ્ટ્રેસ ડિવાઈડ બાય વુડનનું યંગ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, રાઈટ. આ બંને સેમ છે તો આ બેની વેલ્યુ કેવી થશે? સેમ આવશે. તો હું આના ઉપરથી લખી શકું કે સ્ટ્રેસ ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ સ્ટીલ divided by modulus of elasticity of wooden into flexural stress of wood. તો મને ખાલી એટલી ખબર હોય કે મેક્સિમમ ફ્લેક્ઝરલ સ્ટ્રેસ ઓફ વુડ સપોઝ કે 200 મેગા પાસ્કલ છે, તો મારે સ્ટીલનો ફાઇન્ડ કરવો હોય તો હું ફાઇન્ડ કરી શકું. આ બે તો શું છે? મટીરિયલ પ્રોપર્ટી. સ્ટીલની ES ખબર છે, વુડનની તમને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ખબર છે, તો તમે સીધો સ્ટ્રેસ ફાઇન્ડ કરી શકો, રાઈટ. તો હવે એક વસ્તુ ખાલી મોડ્યુલર રેશિયો હમણાં આવશે આગળ. આવ્યો? અહીંયા આવ્યો મોડ્યુલર રેશિયો. એમ શું છે કે જ્યારે તમે કમ્પોઝાઇટ બીમ બનાવો ત્યારે કમ્પોઝાઇટ એટલે આ બે મટીરિયલનું બનેલું છે.
એક મટીરિયલની સ્ટ્રેન્થ વધારે હશે ને એક મટીરિયલની સ્ટ્રેન્થ ઓછી હશે, ઓબ્વિયસ છે. એટલે એક મટીરિયલની તમને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે હશે ને એક મટીરિયલની કેવી હશે, ઓછી હશે. તો વધારે જે છે એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ડિવાઈડ બાય જેની ઓછી છે, આ બેના રેશિયો શું કહેવાય, મોડ્યુલર રેશિયો, રાઈટ. એ સ્ટીલ ને વુડ નું બનેલું હતું, વધારે કોનું હતું, સ્ટીલ ને. તો ES ડિવાઈડ બાય EW ઇઝ ઇક્વલ ટુ વોટ, મોડ્યુલસ રેશિયો. જેની વધારે છે એને શું રાખવાની, ઉપર રાખવાની, રાઈટ. તો અહીંયા મોડ્યુલસ મેં તમને કીધું સ્ટ્રોંગ ડિવાઈડ બાય શું કરવાનું, વીક. કોને કમ્પેર કરવાનું, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, રાઈટ. તો E સ્ટ્રોંગ ડિવાઈડ બાય E વીક ઇઝ ઇક્વલ ટુ વોટ, M. તો અહીંયા કોનું સ્ટીલનું, તો E સ્ટીલ ડિવાઈડ બાય E વુડ, રાઈટ. તો અહીંયા E સ્ટીલ ડિવાઈડ બાય E વુડ, આને હું શું લખી શકું, M તરીકે લખી શકું. તો ધીસ ઇઝ વોટ, M ઇન્ટુ FW. હવે તમને સીધું એમ કીધું છે કે મોડ્યુલસ રેશિયો 5 છે, આનો મેક્સિમમ સ્ટ્રેસ એટલો છે. તો ફાઇન્ડ ધ સ્ટ્રેસ ઇન અ સ્ટીલ, તો મળી જાય FS, રાઈટ. ડાયરેક્ટ રિલેશન મળી ગઈ. આ ક્યાંથી આવ્યું, સ્ટ્રેન ઉપરથી આવ્યું. આ સ્ટ્રેન આપણે અહીંયા આમ લિનિયર શું કામ કીધું હતું, આ યુલર બર્નોલી એઝમ્પશન હતું, રાઈટ, કે આ લિનિયર થશે એટલા માટે આ ઇક્વલ લીધું હતું. આ ઇક્વલ હતું એના ઉપરથી આપણે આની ઉપરથી સીધી સ્ટ્રેસની રિલેશન બનાવીએ કે, રાઈટ. સિમ્પલ. આ ગેટનો 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, દર વર્ષે આ પૂછાય છે. આમાં કશું છે, ખાલી સ્ટ્રેનને ઇક્વલ કરી દેવાનું. આમાં જ્યારે આગળ વધારે કમ્પોઝાઇટ કરશે આને થોડુંક ટ્વિસ્ટ કરીએ કે પણ કોન્સેપ્ચ્યુઅલી યુ ગોટ ધ પોઈન્ટ. આને હંમેશા કેવું વેરી કરાવવાનું, લિનિયરલી વેરી કરાવવાનું. હવે સપોઝ કે અહીંયા તમને સ્ટ્રેન ખબર છે કે અહીંયા 10 mm નું સ્ટ્રેન થાય છે અને મારે અહીંયા ફાઇન્ડ કરવું હોય તો કરી શકો. આનો સ્ટ્રેન ડાયાગ્રામ કેવો હતો, આવો હતો. આ શું છે, ત્રિકોણ છે. આ સપોઝ કે આખું 5 મીટર છે ને આટલું 4 મીટર છે. તો સીધું અહીંયાથી આ 10 છે, મારે આ ફાઇન્ડ કરવું છે, ખબર પડી જાય કે 5 મીટરે 10 છે તો 4 મીટરે કેટલું, 40/5, 8. તો આ કેટલું હશે, 8 mm, રાઈટ. હવે તમને કોઈ બી જગ્યાએ એક જગ્યાએ મને ખાલી સ્ટ્રેન ખબર પડી ગઈ કે 10 છે, હું કોઈ બી જગ્યાએ મને સ્ટ્રેન ફાઇન્ડ થાય, કેમ કે આ કેવું છે, લિનિયર છે. સીધું લિનિયર રિલેશન મૂકીને ફાઇન્ડ કરો, રાઈટ. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછે. અહીંયા સ્ટ્રેન તમને આપી દે 10 છે તો અહીંયા મળી ગયું 8. તો 8 નો યુઝ કરીને હમણાં સીધો સ્ટ્રેસ આવી જશે, રાઈટ. ગોટ ઇટ, યુ ગોટ ધ બેસિક કોન્સેપ્ટ. તો આ બીમને કેવો કહેવાય, ફ્લીચ બીમ, કમ્પોઝાઇટ બીમ. કમ્પોઝાઇટ બીમને કેવો બીમ કહેવાશે, ફ્લીચ બીમ. આ કેવું ફ્લીચ છે, સ્ટીલ અને વુડનું. અહીંયા જો લખેલું છે બર્નોલી એઝમ્પશન ઇઝ વેલિડ ફોર અ composite beam. Now in a composite beam different materials should be bonded together so that the load can be shared, right. એ બેની શું વચ્ચે, બેની વચ્ચે શું મારેલી હોય, આપણે ફેવિક્વિક મારેલી હોય. સપોઝ ફેવિક્વિક નો જ મારી હોય તો વુડ ખાલી ડિફ્લેક્ટ થાય કરશે, સ્ટીલ તો એમને બેઠું રહેશે, એનો શું ફરક પડે, રાઈટ. એટલે ઇટ શુડ બી કમ્પ્લીટલી બોન્ડેડ. તો જ શું એઝમ્પશન કયું વેલિડ છે, Bernoulli, Euler-Bernoulli assumption, right? Okay. So for the analysis of composite beam, equivalent area method is used. The total cross section is divided into an equivalent area of a single material in the analysis using a bending equation. આ શું કહે છે, આપણે અહીંયા ડ્રો કરેલું જ છે. આ આપણું કમ્પોઝાઇટ બીમ હતો, આ શું છે, વુડ, આ શું છે, સ્ટીલ છે, રાઈટ. કોની સ્ટ્રેન્થ વધારે છે, સ્ટીલની. કોની સ્ટ્રેન્થ ઓછી છે, વુડની છે, રાઈટ. વુડ સપોઝ કે સ્ટીલ કાઢીને મારે વુડ મૂકવું છે, સ્ટીલની સ્ટ્રેન્થ વધારે હતી એટલે એ ઓછા એરિયામાં વધુ રેઝિસ્ટ કરી શકતો હતો. હું સ્ટીલને કાઢીને વુડ મૂકવું છે તો મારે કેટલા એરિયાનું વુડ મૂકવું પડશે, કેટલા એરિયાનું લાકડું મૂકવું પડશે, આની કરતાં વધારે એરિયા. તો ડેફિનેટલી આ કેટલા સમથિંગ સેક્શન મોટો થઈ જશે. એ કેટલો મોટો થઈ જશે, એમ જેટલો. કેમ કે એની શું થશે, મુમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે, BD³/12. હવે ES અને EW વચ્ચેનો રિલેશન શું છે, M છે, રાઈટ. તો ES સ્ટીલની સ્ટ્રેન્થ મુમેન્ટ M જેટલી વધારે છે, W ની સ્ટ્રેન્થ કરતાં M ગણી વધારે છે. તો એનો મતલબમાં એની મુમેન્ટ ઓફ ઇનર્શિયા M ગણી વધારે હશે, રાઈટ. તો મારે જો આને મારે M ગણું ઓછું કરવું છે તો આને હું M વડે ભાંગી નાખું, અને M ગણું વધારે કરવું છે તો આમ M વડે ગુણી નાખું. તો B ઇન્ટુ સીધું M કરી દઉં, એટલે સીધું એ વધી જશે, રાઈટ. આ ટેકનિકલી થયું. હવે ઇન શોર્ટ તમારે યાદ રાખવું છે તો સ્ટીલ કરતાં વુડની સ્ટ્રેન્થ કેવી છે, ઓછી છે. મારે સ્ટીલને કાઢીને ત્યાં વુડ મૂકવું છે તો મારે કેટલા એરિયાનું મૂકવું પડશે, વધારે એરિયાનું મૂકવું પડશે. તો અહીંયા શું થઈ ગયું, એની વિથ વધી ગઈ, કેટલી વધી જશે, M ઇન્ટુ B. M શું છે, મોડ્યુલર રેશિયો, રાઈટ. સેમ એવું આ MB છે, આની બ્રેથ છે, અને આ કેટલું થશે, M ઇન્ટુ B. હવે મને એમ થાય ભાઈ વુડ માર્કેટમાં અવેલેબલ નથી, આપણે એન્વાયરમેન્ટનો નાશ કરાય નહીં, આપણે વુડ કાઢીને સ્ટીલ મૂકવું છે. તો વુડને કેટલો એરિયા જોશે,
જાજો એરિયા જોશે, એની સ્ટ્રેન્થ કેવી હતી, વધારે હતી. હવે એને કાઢીને મારે સ્ટીલ મૂકવું છે, તો સ્ટીલ કેટલા એરિયાનું જોશે, ઓછા એરિયાની, કેમ કે એની સ્ટ્રેન્થ કેવી છે, વધારે. તો સ્ટીલ કેટલા બ્રેથનું જોશે, B/m. તો આ સ્ટીલની બ્રેથ જુઓ, આ સ્ટીલ વુડ કાઢીને મેં અહીંયા સ્ટીલ મૂક્યું, આ બી સ્ટીલ, આ તો સ્ટીલ હતું તે B બ્રેથનું, વુડ કાઢીને અહીંયા સ્ટીલ થઈ ગયું. તો હવે આ બ્રેથ કેટલી મૂકવી પડે, ખાલી B/m જેટલી મૂકી. તો આની સ્ટ્રેન્થ, આની સ્ટ્રેન્થ, આની સ્ટ્રેન્થ, આ ત્રણેયની સ્ટ્રેન્થ કેવી છે, સેમ છે. ગોટ ઇટ? મટીરિયલ રિપ્લેસ કરતા આવડી ગયું. શું કરવાનું, ખાલી એની સ્ટ્રેન્થ જોવાની ને એ પ્રમાણે શું કરવાનું, ઓલું કરવાનું, રાઈટ. પણ હવે આ કોના માટે, બ્રેથ માટે. હવે મારે ડેપ્થમાં ચેન્જીસ કરવો છે, તો ડેપ્થમાં ચેન્જીસ કરવો છે તો અહીંયા d² છે, તો શું થઈ જશે, D/√2m જેટલું ઘટાડવું પડશે, D/√2m જેટલું વધારવું પડશે, રાઈટ. એટલે આપણે ચેન્જીસ શેમાં કર્યો, બ્રેથમાં કર્યો, સોરી D/√3, કેમ કે અહીંયા d³ હતું. જો આને ડિવાઈડ/m કરીશ તો એની d³ જેટલી ઘટી જશે. તો d કેટલી ઘટશે, D/√3m. તો આપણે શું કરીએ, ખાલી બ્રેથને વધારો ઘટાડીને, ડેપ્થમાં કાંઈ ચેન્જીસ કરવાના નહીં, કેમ કે અહીંયા b શું હતું, સિંગલ પાવરમાં હતું, બરોબર. એટલે એની જે બ્રેથ હોય એમ ઘણી વધી જાય કે ક્યારે ઘટાડવાની, સમજ પડી ગઈ. કોના પર ડિપેન્ડ કરશે, એની સ્ટ્રેન્થ પર, કોને રિપ્લેસ કરીને તમે કયું મટીરિયલ મૂકો છો, રાઈટ. એવી જ રીતે ખાલી અહીંયા સિંગલ હતું, આ વુડ હતું અને આ કયું હતું, સ્ટીલ હતું, શાયદ એવું કંઈક હશે. તો સ્ટીલને કાઢીને મારે વુડ મૂકવું છે, રાઈટ. તો સ્ટીલની સ્ટ્રેન્થ વધારે છે, ઓછા એરિયામાં વધુ રેઝિસ્ટન્સ આપતું હશે. એને કાઢીને મારે વુડ મૂકવું હતું, એની સ્ટ્રેન્થ ઓછી છે, તો મારે કેવું મૂકવું પડશે, વધારે એરિયા મૂકવું. તો એનો એરિયા કેવો થઈ જશે, વધારે. વુડને કાઢીને સ્ટીલ મૂકીશ તો એનો એરિયા કેવો કરવો પડશે, ઓછો. તો આ શું થઈ જશે, B/m જેટલું. ઓકે ઓકે. નાઉ બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. આઈ થિંક ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક of this chapter. Beam of uniform strength. આ શું કહે છે, along the length of a beam if the bending stress develop is a constant, it is the beam of a uniform strength. મતલબમાં આ બીમની શું કહેવાય, લેન્થ કહેવાય. એની along the length, અહીંયા જેટલી મારે સ્ટ્રેન્થ ડેવલપ થાય છે એ અહીંયા જેટલી થાય છે, અહીંયા જેટલી થાય છે, along the length if it is the constant, તો એને કેવો કહેવાય, beam of uniform strength, right. આગળ આપણે આવ્યું હતું beam of uniform સોરી ઓબ્જેક્ટ આવ્યું હતું, ખબર આવી રીતે, આ A1 આપણે A2, ક્યારે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે લર્ન કર્યું હતું કે ln A1/A2 ઇઝ ઇક્વલ ટુ વોટ, સમથિંગ ગામા, અહીંયા કંઈક હતું ને /સિગ્મા, એવું કરીને એક ઇક્વેશન આવ્યું હતું. આ શું હતું, ઓબ્જેક્ટ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ, ફર્સ્ટ ચેપ્ટરમાં આવ્યું હતું. આ શું છે, બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ, કે બીમનું અલોંગ ધ લેન્થ એની સ્ટ્રેન્થ કેવી હશે, કોન્સ્ટન્ટ હશે, અને કેવી કહેવાય, બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. Now in order to obtain a rectangle of a maximum strength in a pure building, આ લાસ્ટ યર ઈસરોમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો. ઓકે. In order to obtain rectangle of a maximum strength in a pure bending from a circular log of wood, આ શું કહે છે કે આપણે લાકડું કાપ્યું, આમ આખું ઝાડવાને કાપી નાખ્યું ને એનો સેક્શન કેવો થશે, આવો થશે, અને આવું આખું આમ લાંબુ હશે, રાઈટ. હવે આની અંદરથી મારે ચોરસ બીમ બનાવવો છે, કાપવો છે. આવી રીતે એક મારે ચોરસ આખો બીમ કાપવો. એ બીમનો યુઝ હું ક્યાં કરીશ, બિલ્ડિંગમાં કરીશ, રાઈટ. અને બધી બાજુથી કાપીશ એટલે આવું ચોરસ થઈ જશે. તો આની તમે કઈ ડાયમેન્શન રાખો અને તમે કેટલો કાપો, આવી રીતે કાપો કે આવી રીતે કાપો, કે હું આને કેવી રીતે કાપું કે મારો જે રેક્ટેંગલ જે છે ને એની સ્ટ્રેન્થ, બેન્ડિંગ સ્ટ્રેન્થ કેવી આવે, મેક્સિમમ આવે. એ જે આખું કપાઈને આવે એને મારે સીધું ક્યાં, બિલ્ડિંગમાં મૂકી દેવાનું છે, એની ઉપર લોડ મૂકવાનો છે. તો એની બેન્ડિંગ સ્ટ્રેન્થ હું કઈ રીતે કાપું તો એની સૌથી વધારે આવશે. તો બેન્ડિંગ સ્ટ્રેન્થ કોના ઉપર ડિપેન્ડ કરે, સેક્શન મોડ્યુલસ ઉપર ડિપેન્ડ કરે. હું તમને સિમ્પલ અહીંયા તમને કોન્સેપ્ટ સમજાવું છું. કોના પર ડિપેન્ડ કરે, સેક્શન મોડ્યુલસ ઉપર ડિપેન્ડ કરે. તો જે સેક્શનની સેક્શન મોડ્યુલસ વધારે આવશે, જે આમાંથી જે સેક્શનનો સેક્શન મોડ્યુલસ સૌથી વધારે આવશે એ સેક્શનની શું હશે, બેન્ડિંગ સ્ટ્રેન્થ સૌથી વધારે હશે, રાઈટ. તો હું અહીંયા મારી વેરિંગ ક્વોન્ટિટી કઈ છે, સેક્શન મોડ્યુલસ અલગ અલગ ક્વોન્ટિટી અલગ અલગ આવશે. તો હું સેક્શન મોડ્યુલસનું એની બ્રેથ સાથે ડિફરન્શિએટ કરી દઉં, જ્યાં એ મેક્સિમમ હશે ત્યાં એનો આ ડિફરન્શિએશન એટલે આનો સ્લોપ ક્યાં હશે, 0 હશે. એ હું ફાઇન્ડ કરી દઉં અને એનાથી મને શું મળી જાય, જે બ્રેથ મળી જાય એ બ્રેથનો હું કાપું, એને ડાયામીટર ઉપરથી ડી મળી જશે. એટલે મને શું મળી ગયું, એ ક્વોન્ટિટી મળી ગઈ. સમજાણું મેં શું કર્યું, મારે મેક્સિમમ સ્ટ્રેન્થ જોતી હતી, બેન્ડિંગ સ્ટ્રેન્થ જોતી હતી, ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સેક્શન મોડ્યુલસ. તો સેક્શન મોડ્યુલસ જ્યાં મેક્સિમમ હશે ત્યાં શું હશે, એની બેન્ડિંગ સ્ટ્રેન્થ મેક્સિમમ હશે. તો કોઈ બી ક્વોન્ટિટી, હવે આપણે તે દિવસે જાણ્યું હતું ને કે આ ગ્રાફ હોય
એ મેક્સિમમ ક્યાં થાય છે? અહીંયા થાય છે. તો જ્યાં મેક્સિમમ થતો હોય અહીંયા ડેફિનેટલી એનો સ્લોપ કેવો થઈ જતો હોય? 0 થઈ જતો હોય. તો સેક્શન મોડ્યુલસ જ્યાં મેક્સિમમ હશે તેનો સ્લોપ મતલબ કે એનું ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિએશન કેવું હશે? 0 હશે. તો એ મને બ્રેથ મળી જાય તો મને શું મળી જાય? આ બ્રેથ મળી ગયા એટલે મને સીધું આટલી બ્રેથ ને આટલી ડેપ્થનો કાપી નાખવાનો એટલે મને એ હમણાં સાઇઝ મળી જશે. રાઈટ. નાઉ લેટ્સ ડુ ધેટ. જે હમણાં કીધું એ વસ્તુ સેમ કરીએ. ઓકે. આ શું છે? સર્ક્યુલર. આ એની બ્રેથ છે, એની સેકન્ડ સ્લાઇડ છે. ઓકે. આ એની બ્રેથ છે, એની હાઇટ છે. આ શું છે? આખું સર્કલ છે. તો આ એની શું કહેવાય? ડાયામીટર ઓફ સર્કલ. રાઈટ. તો આની ઉપરથી તમે એક રિલેશન બનાવી શકો. સી આ કેવું છે? કાટખૂણો છે. રાઈટ. તો આ પાયથાગોરસ થિયરમ d² ઇઝ ઇક્વલ ટુ વોટ? b² પ્લસ h². રાઈટ. તો મારી h² કેટલી આવશે? d² માઇનસ b² જેટલી. રાઈટ. કે આ શું કામ આપણે કરીએ છીએ? હમણાં આપણે બ્રેથ વડે જ્યારે ડિફરન્શિએશન કરીશું તો બાકી બધી ટર્મ્સને મારે બીમાં ફેરવવી પડશે ને, એટલા માટે જ્યાં h આવતું હશે ત્યાં હું મૂકી દઈશ. રાઈટ. સિમ્પલ. તો હવે મારું જો મારો સેક્શન મોડ્યુલસ શું થશે આનું? bd³/12. d ને મેં શું કીધું છે? h. તો bh³/12. રાઈટ. આનું ડિફરન્શિએશન મારે b ની રેફરન્સમાં કરવું છે તો h ને મારે b ના ટર્મ્સમાં લખવું પડે. એટલા માટે મેં અહીંયા શું કર્યું? h ના રેફરન્સમાં કર્યું. સોરી, આ શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. y મેક્સ કેટલું થશે? h/2. h એની ડેપ્થ છે. રાઈટ. હવે આ બધું અંદર બતાવવું પડશે. સિમ્પલ રેક્ટેંગલનું કેટલું થાય? h/2. તો આનું z ફાઇન્ડ કરો તો કેટલું આવશે? bh²/6. રાઈટ. h² ને હું બ્રેથના ટર્મ્સમાં કઈ રીતે લખી શકું? આવી રીતે લખી શકો. આ સિમ્પલ પાયથાગોરસ ઉપરથી આવ્યું. તો આ શું થઈ જશે? બ્રેથ d² માઇનસ બ્રેથ²/6. આમ શું મળી ગયું મને? સેક્શન મોડ્યુલસ. આ સેક્શન મોડ્યુલસ. હવે આનું સિમ્પલ હું શું કરી દઈશ? ડિફરન્શિએશન કરી દઈશ વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ બ્રેથ. રાઈટ. તો આને બ્રેથના ટર્મ્સમાં એનું મેં શું કરી દીધું? ડિફરન્શિએશન કરી દીધું. તો આને બી ના ઓલામાં ડિફરન્શિએશન કરી દો. આને x નું ડિફરન્શિએશન શું થાય? x1. x² નું શું થાય? 2x. રાઈટ. તો અહીંયા b નું ડિફરન્શિએશન શું થશે? 1. બાકીની બધી ક્વોન્ટિટી સેમ. તો અંદર બી b છે. રાઈટ. તો આને આમ બનાવવું પડશે. bd² માઇનસ બ્રેથ²/6 ઇઝ ઇક્વલ ટુ વોટ? z. હવે આ z નું આપણે ડિફરન્શિએશન કરવું છે. રાઈટ. આને હું અંદર ગુણાવી દઉં છું. bd² b³/6. રાઈટ. આનું ડિફરન્શિએશન કરો b ના ટર્મ્સમાં. b² માઇનસ 3 સોરી d² માઇનસ 3b²/6. તો આ ટર્મ આવી ગઈ. રાઈટ. આ કેવી હોવી પડે? 0 હોવી પડે. મેં તમને કીધું હતું મેક્સિમમ થાય ને એનો સ્લોપ કેવો થાય? 0. એનું ડિફરન્શિએશન કેવું થાય? 0. તો આને સોલ્વ કરશો. d² ઇઝ ઇક્વલ ટુ વોટ? 3b². આ 6 આ બાજુ આવી જાય 0, માઇનસ ને આ બાજુ લઈ લીધી. સો માય બ્રેથ ઇઝ ઇક્વલ ટુ d/√3. આ મળી ગઈ મારે જે જોતું હતું એ. બ્રેથ ઇઝ ઇક્વલ ટુ વોટ? d/√3. અહીંયા બ્રેથની જગ્યાએ d/√3 કરજો એટલે અહીંયા શું મળી જાય તમને? આનાથી h એની હાઇટ મળી ગઈ. તો મને એવી બ્રેથ ને એવી હાઇટ મળી ગઈ કે જ્યાં એની શું આવશે કે એવી રીતે હું એને કટ કરીશ તો એની સ્ટ્રેન્થ કેવી આવશે? મેક્સિમમ આવશે. યુ ગોટ? એવો મને એક રેક્ટેંગલ મળી ગયો કે એટલી બ્રેથનો મારે અહીંયાથી આ ચોરસ કાપવાનું છે. કેટલું? આ d/√3 જેટલું. તો મને સીધો શું મળી જશે? એ સાઇઝનો ક્યુબ મળી છે. રાઈટ. તો આવી બધી નાની નાની વસ્તુ ક્યાંક ભણવામાં આવે તો આ વસ્તુ ક્યારેય ગોખવા બેસે નહીં. બટ આને ખાલી કોન્સેપ્ટ યાદ રાખી લેવાનો કે આનો સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરીને એને બ્રેથ વડે શું કરી નાખવાનો છે? સિમ્પલ ડિફરન્શિએશન કરી દેવાનું છે. રાઈટ. ઓકે. હવે એની હાઇટ ફાઇન્ડ કરવી હતી. હાઇટ હમણાં શું હતી? d² માઇનસ b². b કેટલું આવ્યું? depth/√3. તો આને સિમ્પલ પુટ કરી દો તો આ શું આવશે? d² માઇનસ d²/3. તો આ શું આવશે? 2d²/3 ઇઝ ઇક્વલ ટુ વોટ? h². તો h શું આવશે? √2/3 ઇન્ટુ d. રાઈટ. સો માય h/d કેટલી આવશે? h/d √2/3. અને h/b કેટલું આવશે? h કેટલી આવી? √2/3. બ્રેથ કેટલી આવી? બ્રેથ કેટલી આવી હતી? d/√3. d/√3. તો h/b કેટલું આવશે? આના બનાની વડે ભાંગી નાખો. √2 જેટલું. રાઈટ.
તો આ h/b આવી ગયું √2. ગોટ ઇટ. એની હાઇટ અને બ્રેથનો રેશિયો મારે કેટલો જાળવવાનો? √2 જેટલો જાળવવાનો. એટલે મારું રેક્ટેંગલ કેવું થઈ જશે? એની જે સ્ટ્રેન્થ કેવી આવશે? મેક્સિમમ આવશે અગેન્સ્ટ બેન્ડિંગ સ્ટ્રેન્થ મેક્સિમમ આવશે, રાઈટ? તો હવે એરિયા ઓફ રેક્ટેંગલ કેટલું આવી ગયું? b ઇન્ટુ h. b કેટલું હતું? d/√3. h કેટલું હતું? √2/3 d ડેપ્થ. તો આ શું મળી ગયું? એની એરિયા ઓફ સ્ટ્રોંગેસ્ટ રેક્ટેંગલ. ઓકે, that's it. Now that's it for a bending stress. મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરમાં આખામાં આપણે શું ભણવાનું થશે? કે કોઈ બી એક બીમ છે એના ઉપર હું જ્યારે લોડ લગાવીશ તો એ કયા મિકેનિઝમનો યુઝ કરીને એને રેઝિસ્ટ કરે છે, એની અંદર કઈ એવી કઈ પ્રોપર્ટી હતી? સેક્શન મોડ્યુલસ. એનો યુઝ કરીને શું થતું હતું? એની અંદર રેઝિસ્ટન્સ થતું હતું. મેં કીધું હતું કોઈ બી એક વસ્તુ છે એની પર તમે ડાયરેક્ટ નોર્મલ સ્ટ્રેસ લગાડશો તો શું કામમાં આવશે? એનો એરિયા કામમાં આવશે. પણ જો એની પર બેન્ડિંગ લગાવશો તો શું કામમાં આવશે? એની મુવમેન્ટ ઓફ ઇનર્શિયા અને એની સેક્શન મોડ્યુલસ. તો હવે તમને કોઈ બી સેક્શન અલગ અલગ 4-5 ડ્રો કરે તો એનું કોની બેન્ડિંગ સ્ટ્રેન્થ વધારે છે એ ફાઇન્ડ કરતા આવડે, રાઈટ? હવે તમને મુવમેન્ટ આપી દીધી હોય એમ, એની ઉપરથી તમને ફ્લેક્ઝરલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું હોય તો દેટ યુ કેન ડુ નાવ. કઈ રીતે? ખાલી સિમ્પલ શું કરી દેવાનું? માય ગયું ફર્સ્ટ યર એન્જિનિયરિંગનું. તો આનાથી આ તમને શું મળી જશે? બેન્ડિંગ સ્ટ્રેસ. આ તમને મુવમેન્ટ આપી દીધી હોય. હવે સપોઝ કે કોઈ બી એક ચોરસ આપી દીધું હોય તો ચોરસનું મુવમેન્ટ ઓફ ઇનર્શિયા તમે આ ખબર પડી જાય bd³/12, રાઈટ? આ શું છે? y max. એ તમને ખબર પડી જશે. તો m divided by I into y, that means m/z is equal to what? Flexural stress. m/z is equal to what? Flexural stress. તો એને મુવમેન્ટ આપીએ છે એને શું કરી દેવાની? ખાલી સેક્શન મોડ્યુલસ વડે ડિવાઈડ કરી દેવાની. તો તમને શું મળી જશે? ફ્લેક્ઝરલ સ્ટ્રેસ f. આ કયો છે? મેક્સિમમ ફ્લેક્ઝરલ સ્ટ્રેસ. આ કઈ વેલ્યુ આવશે? આવી રીતે ફ્લેક્ઝરલ સ્ટ્રેસનો ગ્રાફ હતો ને, તો આજે મેક્સિમમ સ્ટ્રેસ f મળી ગયો. તો તમને સપોઝ કે ઘણા ક્વેશ્ચનમાં શું કરે ખબર? ઓકે, આવો આખો બીમનો આપણો સેક્શન હતો ને, આવો એકચ્યુઅલી આખો બીમ હતો. આ શું છે? એનો ક્રોસ સેક્શન, રાઈટ? તો એનો ક્રોસ સેક્શન છે. તો હમણાં જેમ મેં ઓલા ઇક્વેશનથી મને m/z થી મને ફ્લેક્ઝરલ સ્ટ્રેસ મળ્યો, એ કયો ફ્લેક્ઝરલ સ્ટ્રેસ? આ મેક્સિમમ સ્ટ્રેસ છે. હવે તમને ઘણા ક્વેશ્ચનમાં ટ્રીક કરવા તો શું કહે કે ન્યુટ્રલ એક્સિસથી 10 mm ઉપર એક લેયર, એક પોઈન્ટ છે. આ પોઈન્ટે ફ્લેક્ઝરલ સ્ટ્રેસ કેટલો આવે? તમને એવું પૂછી નાખે તો શું કરવાનું? આ કેવું જ બને છે? આખું ટ્રાયંગલ જ બને છે ને, લિનિયર જ છે. હવે સપોઝ કે આખું 100 mm છે, 100 mm સપોઝ કે તમારો 50 સ્ટ્રેસ, આ ઇક્વેશનથી તમને 50 ન્યૂટન પર mm² નો સ્ટ્રેસ આવ્યો, ખબર? બરોબર. તો આ 10 mm એ કેટલું આવશે? આ 10 mm પોઈન્ટ છે ને, તો અહીંયા કેટલો આવશે? સિમ્પલ. 100 એ કેટલો છે? 50 છે. તો 10 એ કેટલો આવશે? 500/100, 5, રાઈટ? તમે ફાઇન થઈ ગયો. અને ટ્રીક કરીને સર ખાલી શું કર્યું હતું? અહીંયા 10 mm. તો તમને એમ થશે કે મને તો ભાઈ આઉટર સરફેસ જ ખબર હતી, બટ યુ કેન ડુ ધીસ રિલેશન. કેવું હતું? લિનિયર હતું. તો લિનિયર ટ્રાયંગલનો યુઝ કરીને તમે કોઈ બી પોઈન્ટે તમે સ્ટ્રેસ ફાઇન્ડ કરી શકો, રાઈટ? એવી રીતે સ્ટ્રેઇન, અહીંયા સપોઝ કે સ્ટ્રેઇનનો ગ્રાફ કેવો આવ્યો હતો? ઇટ ઇઝ ઓલ્સો લિનિયર. કોઈ બી પોઈન્ટે તમે આપ્યો હોય તો કોઈ બી પોઈન્ટે તમને અંદર કોઈ બી જગ્યાએ તમને ફાઇન્ડ કરવાનો કે તો તમે ફાઇન્ડ કરી શકો, રાઈટ? મેં તમને સ્ટ્રેઇન ગેજમાં કીધું હતું, સ્ટ્રેઇન ગેજ અહીંયા કોઈ બી એક જગ્યાએ મૂકી દીધું તો એ પોઈન્ટનો ઉપયોગ કરીને એ ભાઈ અહીંયા હું ફાઇન્ડ કરી લીધું? સ્ટ્રેન ફાઇન્ડ કરી લીધું. આ સ્ટ્રેન ફાઇન્ડ કરી લીધું. તો આખા બીમના ડેપ્થ, અલોંગ ડેપ્થ કોઈ બી જગ્યાએ એને સ્ટ્રેન્થ ખબર પડી જાય. તો બધી જગ્યાએ મારે સ્ટ્રેન ગેજ મૂકવાની જરૂર છે નહીં. મારે ખાલી એક જ પોઈન્ટે ફાઇન્ડ કરવાનો હતો. વાય? બીકોઝ ઇટ ઇઝ અ લિનિયર. ઇટ્સ અ Euler-Bernoulli assumption. Okay, that we have learned. All this was happening for a pure bending. આખી બધી વસ્તુ પ્યોર બેન્ડિંગ માટે જ પોસિબલ હતી. કેમ? બીકોઝ આર્ક ઓફ અ સર્કલ આપણે બધે આવ્યો. આર્ક ઓફ અ સર્કલની રેડિયસ r આવી. એ ક્યારે પોસિબલ થાય? પ્યોર બેન્ડિંગમાં. કેમ કે પ્યોર બેન્ડિંગમાં સેગિંગ કેવું થશે? સર્કલની આર્ક જેવું. જો ગમે ત્યાં શિયર ફોર્સ આવી ગયો તો એ સર્કલની આર્ક જેવું નહીં થાય. શું થશે? પેરાબોલા જેવું સેગિંગ થશે, રાઈટ? સો ઓલ ધીસ ઇઝ પોસિબલ. ધ વેરી બેસિક એઝમ્પશન શું છે? આ કેવું થાય છે? પ્યોર બેન્ડિંગ થાય છે, રાઈટ? હવે તમને હવે ખબર પડી ગઈ કે યુટીએમમાં આપણે પ્યોર બેન્ડિંગ શું કામ જનરેટ કરીએ છીએ? કેમ કે આપણી પાસે જેટલા ઇક્વેશન ને બધું છે એ બધું કોના માટે છે? પ્યોર બેન્ડિંગમાં માટે. એટલે આપણે સેમ કન્ડિશન ક્રિએટ કરીએ છીએ યુટીએમમાં
કોઈ બી મટીરિયલ ટેસ્ટિંગ કરીએ કઈ રીતે કરીએ? 2 પોઈન્ટ મેથડથી કરીએ. કેમ કે આપણે શું કરીએ છીએ, આ જે કાંઈ સિનારીઓ આપણે ભણ્યા એ સેમ સિનારીઓ આપણે શું કરીએ છીએ, રિઝેમ્બલ કરીએ છીએ. ઓકે, નાવ આ બધું ઓકે. અને એના પછી શું ફાઇન કર્યું? સેક્શન મોડ્યુલસ ફાઇન કરતા શીખે કે કોઈ બી આ સ્લાઇડ નથી પણ કોઈ બી આપણે મટીરિયલની કોઈ બી સેક્શનનું તમને સેક્શન મોડ્યુલસ ફાઇન કરવાનું કહે તો આવડી જાય. સેક્શન મોડ્યુલસનું એકચ્યુઅલી કન્ક્લુઝન શું હતું કે એવું કહે છે કે મટીરિયલની જે ન્યુટ્રલ એક્સિસ હતી એના કેવો છે, જેટલો સેક્શન મોડ્યુલસ વધારે એટલો એરિયા કેટલો છે, દૂર દૂર પ્રસલાય. જેટલો નજીક આવી જાય એનો સેક્શન મોડ્યુલસ કેવું થશે, ઘટતું જશે. એટલે એની બેન્ડિંગ સ્ટ્રેન્થ કેવી થશે, ઘટતી જશે. રાઈટ. અને એના પછી લાસ્ટમાં જે રેક્ટેંગલ લોગ વાળો ક્વેશ્ચન હતો એની અંદર શું કીધું હતું કે મેક્સિમમ સ્ટ્રેન્થ મળે એવું આપણે રેક્ટેંગલ લોગ ફાઇન્ડ કરવાનું હતું. તો મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેન્થ ત્યારે મળશે જ્યારે ઝેડ મેક્સિમમ હોય. તો ઝેડનું મેં ડિફરન્શિએશન 0 કરી દીધું એટલે સીધું મને શું મળી ગયો, ટર્મ મળી ગયો. રાઈટ. સો ધીસ ઇઝ ઓલ ફોર અ બેન્ડિંગ સ્ટ્રેસ. ઓકે.